Good afternoon, everyone. COE, BJMC, and ITech India welcomes all the participants for today's RDLS session. Today's topic is Differentiated Service Delivery Models, that is DSDM, and the speaker is Dr. Sudhir Chawla, sir. Dr. Sudhir Chawla, sir, is a public health specialist currently working with CDC India. He has obtained his MBBS degree from SPMC Bikaner, DPH from Medical College Vadodara, and PG DHIVM from IGNOU. In his previous assignments, he has worked in the capacity of Joint Director CST with Gujarat SACS Ahmedabad. We welcome you, sir, for today's session and request you to start the session. Thank you, Shweta, and good afternoon all. So, our today's topic is about the differentiated service delivery models. Shweta, there are only like very few participants. Do you want to start or wait for some people to join? So if possible, if we can wait for 5 more minutes, I have requested Kiran ma'am to make the calls. Yeah. Just 5 minutes more, sir. Is Sure. that okay? Yeah, Thank yeah, you. sure. Thank you. Kiran sir, you can stop the recording till then. Kiran sir, So, please yeah. start. Okay. So, good afternoon, everyone. So, Shweta, do you want me to take the session in local language like sir. Gujarati? Gujarati, yes. ઓકે સો બધાને ગુડ આફ્ટરનૂન અને આજનું જે સેશન છે આપણે ડિફરન્શિયેટ સર્વિસ ડિલિવરી મોડેલ પર છે તો નેક્સ્ટ સ્લાઇડ શું થાય સો આ પ્રેઝન્ટેશન પૂરી થતા આપની પાસે જે બેસિકલી આપણે શું સમજીશું એનાથી કે ડિફરન્શિયેટ સર્વિસ ડિલિવરી મોડલ શું છે કેમ છે એના રીઝન શું છે કેમ આને બનાવવું પડે તો એને પેશન્ટ સેન્ટ્રિક કેર કેમ કહેવામાં આવે છે કઈ ટાઈપના મોડલ્સ છે ડીએસડીએમ ના અને એને કઈ રીતે આપણે ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ તો એ બધી વસ્તુ પર આપણે આજે ચર્ચા કરીશું નેક્સ્ટ સ્લાઇડ તો એની ડિટેલમાં જતા પહેલા થોડીક બેકગ્રાઉન્ડ કે ડિફરન્શિયેટ સર્વિસ ડિલિવરી શું છે કેમ એની જરૂર છે આપણે સમજીએ છીએ કે આપણે કોઈ પણ સ્ટોર પર ઇવન આપણે જે આપણા કંઈક કપડાં લેવા બી જઈએ તો એની અંદર બી એટલા બધા સાઇઝ આવતા હોય છે અને ઘણીવાર એક કંપનીનું સાઇઝ આપણને આવતું હોય બીજી કંપનીનું સેમ સાઇઝ બી આપણને ના આવતું હોય તો કંપની વાઇઝ બી એના ડિફરન્ટ હોય જેને આપણે કહીએ કે વન સાઇઝ મે નોટ ફિટ ટુ એવરીવન તો વન સાઇઝ ફિટ્સ ઓલ મોડલ જે આપણે ચલાવીએ કે બધાને એક જ જગ્યા પર દવા લેવા માટે બોલાવીએ કે મેં કીધું એઆરટી સેન્ટર એક જગ્યાએ ચાલુ કરી દીધું હવે મારી પાસે બહુ રિસોર્સ નથી એટલે હું બીજું કંઈ કરી શકું નહીં એઆરટી સેન્ટર પર જ બધાને આવવાનું છે પણ એ દરેકની જુદા જુદા ચેલેન્જ હોય કોઈ દૂરથી આવતા હોય કોઈને ઘરમાં તકલીફ હોય કોઈને ટાઈમિંગનું તકલીફ હોય દરેકના જુદા જુદા ચેલેન્જ હોય તો એ ચેલેન્જને સમજીને આપણે એને પેશન્ટ સેન્ટ્રિક કઈ રીતે કરી શકીએ ખાલી ટ્રીટમેન્ટની વાત નથી પ્રિવેન્શન ટેસ્ટિંગ અને ટ્રીટમેન્ટ બધી જે એચઆઈવી ફેસિલિટી છે એ આપણે પેશન્ટ સેન્ટ્રિક કઈ રીતે કરી શકીએ એના માટે આપણે વિચારવાની જરૂર છે જેથી લોકોને એની જરૂરિયાત પ્રમાણેની સર્વિસીસ એના નજીકથી જે એને એક્સેસ કરી શકાય એવી રીતે એને સર્વિસીસ મળી શકે તો ડિફરન્ટ ગ્રુપ ઓફ પીપલ કે જે જુદા જુદા ગ્રુપના લોકો છે એના માટેના ચેલેન્જીસ જો આપણે સમજીએ અને એ ચેલેન્જ પ્રમાણે આપણે આપણી સર્વિસીસને મોડિફાઈ કરીએ નેક્સ્ટ સ્લાઇડ કરો પ્લીઝ અકોર્ડિંગ ટુ અવેલેબલ રિસોર્સિસ કે તમારી પાસે જે બી અવેલેબલ છે તમારે રિસોર્સ એક્સપાન્શનની લિમિટેશન છે તમારી પાસે બહુ ફંડ્સ નથી બહુ માણસ તમે નથી રાખી શકતા તો જે બી અવેલેબલ રિસોર્સિસ છે એમાંથી આપણે જે પ્રમાણે પેશન્ટની નીડ છે એના પ્રમાણે આપણે કઈ રીતે આપણી સર્વિસીસને એક્સેસ ઇમ્પ્રૂવ કરી શકીએ છીએ એ પ્રમાણે આપણે કામ કરવાનું થાય એને આપણે મોટા મોટા ડિફરન્શિયેટ સર્વિસ ડિલિવરી કહીએ ઇટ ઇઝ એપ્લિકેબલ ટુ એવરીથિંગ પ્રિવેન્શન ટેસ્ટિંગ ટ્રીટમેન્ટ અને એવું જરૂરી નથી કે ભાઈ આપણે એના માટે બહુ ફંડની જરૂર પડશે કે બહુ લોકોને હાયર કરવા પડશે તો જ આપણે ડિફરન્શિયેટ સર્વિસ ડિલિવરી કરી શકીશું એક્ઝિસ્ટિંગ સ્ટાફથી ના થાય આપણે સાથે સાથે એ બી ધ્યાન રાખવાનું છે જે એક્ઝિસ્ટિંગ સ્ટાફ છે એનું વર્કલોડ ના વધી જાય તો આપણે રિસોર્સ મેપિંગ કરવી પડે કે ક્યાં મારી પાસે શું અવેલેબલ છે કોની પાસેથી હું શું કામ કરાવી શકું કામ મારે શું કેટલું કરાવવાનું છે કોણ કરી શકશે ક્યાંથી કરી શકાશે અને કઈ રીતે કરી શકાશે આ બધા ક્વેશ્ચનોનો આપણી પાસે જવાબ હોય તો આપણે ડિફરન્શિયેટ સર્વિસ ડિલિવરીને ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ તો નેક્સ્ટ સ્લાઇડ પ્લીઝ સો આ આપણે જે બધા ક્વેશ્ચન્સ આપણે 4 ભાગમાં ડિવાઈડ કર્યા કે કે આપણે શું કરવું છે આપણે ટ્રીટમેન્ટની વાત કરી રહ્યા છીએ આ સ્લાઇડમાં તો ટ્રીટમેન્ટ રિલેટેડ શું સર્વિસીસ હોય છે કે કેઆરટી સેન્ટર પર પેશન્ટ આવે તો આપણે સ્ટેપ વાઇઝ જો કરીએ કે ફર્સ્ટ ડે આવશે તો એને એઆરટી ઇનિશિએશન કરવાનું થશે પછી રેગ્યુલર એનું રિફિલ કરવાનું થશે એનું રેગ્યુલર ક્લિનિક મોનિટરિંગ કરવાનું થશે એને એઆરટીની અડીનસ માટે સપોર્ટ જોઈશે બધાને લેબોરેટરી ટેસ્ટની જરૂર પડશે
ઓપોર્ચ્યુનિટી ઇન્ફેક્શન હશે તો એનું ટ્રીટમેન્ટ કરવું પડશે અને સાયકોસોશિયલ સપોર્ટ બી હશે. હવે એવું તો જરૂરી નથી કે દરેકને આ બધી વસ્તુઓની જરૂર પડશે. અમુકને ક્લિનિકલ મોનિટરિંગની વધારે જરૂર ના હોય, અમુકને એડહેરન્સ સપોર્ટની વધારે જરૂર ના હોય. લેબોરેટરી ટેસ્ટ ક્યારેક આવતું હોય દર મહિને, દરેક પેશન્ટને દર મહિને ના કરવાનું હોય. ઓઆઈ ટ્રીટમેન્ટ જેને ઓઆઈ હશે એને જ કરવાનું થશે. સાયકોસોશિયલ સપોર્ટ દરેકને કદાચ ના બી જરૂર હોય, મોસ્ટ ઓફને જરૂર હોય તો આપણે કઈ રીતે કરવાની છે. તો આ સર્વિસીસ છે જે અમુક લોકોને જરૂર હોય કે અમુક વસ્તુ એવી છે કે એઆરટી ઇનિશિએશન જેટલા આવશે બધાને કરવાનું છે, એઆરટી રિફિલ બધાની કરવાનું છે. અમુક ટકાનું ક્લિનિકલ મોનિટરિંગ બધાનું કરવાનું છે, એડહેરન્સ મોનિટરિંગ બધાનું કરવાનું છે. તો ક્યાંથી કરી શકાશે? તો નેક્સ્ટ ક્વેશ્ચન છે, આ સર્વિસીસ આપવાની છે ક્યાંથી કરી શકાશે? તો આપણી પાસે એઆરટી સેન્ટર છે. શું એ સિવાય બીજી કોઈ ફેસિલિટી છે જ્યાંથી આમાંથી અમુક સર્વિસીસ અમુક ઇન્ટરવલ પર અમુક લોકો માટે આપી શકાય? તો જવાબ છે કે હા, આપણી પાસે પીએચસી સીએચસી છે, આપણી પાસે પ્રાઇવેટ હોસ્પિટલ છે, આપણી પાસે કમ્યુનિટી લેવલની ફેસિલિટી છે કે ટીઆઈ સાઇટ છે કે કેર એન્ડ સપોર્ટ સેન્ટર છે કે પેશન્ટના ઘરે બી આપી શકાય. તો ક્યારે આપવું આપની? તો આપણે અત્યારે મંથલી તો બોલાવીએ છીએ, પણ અમુક લોકોને આપણે 2 મહિને એક વખત બોલાવીએ કે 3 મહિને એક વખત બોલાવીએ કે 6 મહિને એક વખત બોલાવીએ. તો કોણ કરશે આ, કોણ આપશે આ સર્વિસીસ? તો એચઆઈવી ક્લિનિક પર ઓફકોર્સ ડોક્ટર આપશે. પ્રાઇમરી કેર ક્લિનિકમાં ડોક્ટર નહીં હશે તો ક્લિનિકલ ઓફિસર કોઈ હશે કે સ્ટાફ નર્સ હશે. અધર ક્લિનિકમાં બી સેમ ફિઝિશિયન, ક્લિનિકલ ઓફિસર કે સ્ટાફ નર્સ હશે. ફાર્માસિસ્ટ હશે. કમ્યુનિટીમાં કમ્યુનિટી હેલ્થ વર્કર છે કે ઘરેથી કરવાનું છે તો ક્લાયન્ટ છે કે પિયર છે, ફેમિલી મેમ્બર છે. જેમ ટીબીની અંદર ફેમિલી મેમ્બરથી આપણે દવાઓ પાઈએ છીએ. તો આ બધા ઓપ્શન્સ છે આપણી પાસે. તો આ ઓપ્શન્સને કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ કરવું ડિફરન્શિયેટ સર્વિસ ડિલિવરીના પેકેજ માટે, એની આપણે નેક્સ્ટ સ્લાઇડ્સમાં ચર્ચા કરીશું. નેક્સ્ટ. હજી સુધી આપણે શું કરતા હતા કે એચઆઈવી ને જસ્ટ ટુ ગીવ ધ આઈડિયા કે હજી સુધી આપણે શું કરતા હતા કે એચઆઈવી ને સેન્ટરમાં રાખતા હતા. આપણે જો બી એચઆઈવી માટે જે બી સર્વિસીસની આપણે વાત કરીએ એમાં આપણે એચઆઈવી તો છે જ, પણ એ સિવાય બીજી સર્વિસીસ આપવાની છે કે નોન કમ્યુનિકેબલ ડિઝીઝની વાત કરવાની છે, ટીબીની વાત કરવાની છે, ફેમિલી પ્લાનિંગની. પણ એચઆઈવી આપણે મેઇન સેન્ટરમાં રહેતું હતું. તો ડીએસડી 2.0 જે છે, જેની અંદર ડિફરન્શિયલ સર્વિસ ડિલિવરી 2.0, એની અંદર એવું કહીએ છીએ કે તમે ઘણીવાર છે ને એચઆઈવી વધારે વાત એચઆઈવી નહીં કરવાથી બી સ્ટિગ્મા ડિસ્ક્રિમિનેશનના ઇશ્યુઝ ઊભા થાય છે. તો એચઆઈવી ને આ પાર્ટ ઓફ પેકેજની જેમ જે આપણે આપીએ કે નોન કમ્યુનિકેબલ ડિઝીઝ, ટીબી, અધર સર્વિસીસ, ફેમિલી પ્લાનિંગ, આ બધાની સાથે એચઆઈવી એક પેકેજની જેમ આપવામાં આવે, જેથી કરીને પેશન્ટને એમ ના થાય કે જો હું અહીંયા આ સર્વિસીસ લેવા માટે આ પર્ટિક્યુલર જગ્યા પર જઈશ તો લોકો મને આઈડેન્ટિફાઈ કરી લેશે કે આ એચઆઈવી પોઝિટિવ છું. પણ આ સાઇટ એવી રીતે બનાવવામાં આવે કે જ્યાં કમ્પ્રિહેન્સિવ પેકેજ છે, જે પેકેજનું ભાગ એચઆઈવી સર્વિસીસ બી છે. તો કદાચ એના લીધે એક્સેસની જે છે અમે સારું ઇમ્પ્રૂવ કરી શકીશું ડીએસડીની, અને સ્ટિગ્મા ડિસ્ક્રિમિનેશનના ઇશ્યુ જે છે ઓછા થઈ શકશે. તો ડીએસડી 2.0 આ પોઈન્ટને ધ્યાને લઈને રાખવામાં આવ્યું છે, અને આ બધી સર્વિસ સાથે એચઆઈવી ને એઝ એ પાર્ટ ઓફ કમ્પ્રિહેન્સિવ પેકેજ એની અંદર બતાવવામાં આવે છે. નેક્સ્ટ. આ નેશનલ ઓપરેશનલ ગાઈડલાઈન એઆરટી સેન્ટરની તમે વાંચી ન હોય તો વાંચી લેજો. એમાં ચેપ્ટર 4 છે, જેની અંદર આ બધી ડિટેલ જે આપણે આજે ચર્ચા કરી રહ્યા છીએ એની બધી વિગતવાર માહિતી આ ઓપરેશનલ ગાઈડલાઈનની અંદર ચેપ્ટર 4 માં આપેલી છે, પેશન્ટ સેન્ટ્રિક ડિફરન્શિયલ કેર પેકેજની અંદર. નેક્સ્ટ સ્લાઇડ. સો ચેલેન્જ સમજવા માટે, જ્યારે આપણે ચેલેન્જની વાત કરીએ કે આપણે ચેલેન્જીસ સમજવા છે કે ક્યાં, જેમ આપણે કહીએ કે વન સાઇઝ ડઝ નોટ ફિટ ઓલ, તો કયા લેવલ પર કઈ રીતના ચેલેન્જીસ હોય છે, કયા કારણસર લોકો એઆરટી ચાલુ નથી કરી શકતા કે એઆરટી ચાલુ કર્યા પછી છોડી દે છે, એના સમજવા માટે આ ડાયાગ્રામની અંદર થોડુંક બતાવ્યું છે કે આપણે લિંકેજ લોસ ક્યાં ક્યાં થાય છે, ક્યાંથી લોકો મિસ થાય છે, કે આઈસીટીસી થી એઆરટી સેન્ટર પર નથી પહોંચતા. તો ડાયગ્નોસિસ થી એઆરટી એનરોલમેન્ટની અંદર એક ગેપ આવે છે. એનરોલમેન્ટ પછી એઆરટી ઇનિશિએશન નથી થતું, અથવા તો ઇનિશિએટ થયું ને વિધિન 6 મંથ જતા રહ્યા, અથવા તો ખાસા ટાઈમથી એઆરટી પર હતા, 2 વર્ષથી ઉપરના ટાઈમથી બી એઆરટી પર હતા, પણ તેમ છતાં કોઈ પણ કારણસર લોસ ટુ ફોલોઅપ થયા. તો આ 3-4 સ્ટેજીસ છે. દરેક સ્ટેજના રીઝન અલગ અલગ છે. કે આઈસીટીસી ટુ એઆરટી લિંકેજની અંદર કદાચ પેશન્ટને એકોમ્પનીડ રેફરલની જરૂર હતી અને આપણે એકોમ્પનીડ રેફરલ ના આપી શક્યા, પેશન્ટને ગાઈડન્સની જરૂર હતી, આપણે આપી ના શક્યા. કદાચ એઆરટી સેન્ટરનું ટાઈમિંગ સુટેબલ નહોતું, કે ભાઈ આઈસીટીસીમાં સાંજે 4 વાગે રિપોર્ટ મળી પણ એઆરટી સેન્ટર પર 4 વાગે બંધ થઈ ગયું, અથવા તો ત્યાં ગયા તો લેબ ઇન્વેસ્ટિગેશન ના થઈ શકી ને બીજા દિવસે લેબ માટે પેશન્ટ ના આવી શક્યું. તો આવા બધા રીઝનના લીધે આઈસીટીસી એઆરટી લિંકેજ લોસ થવાની શક્યતા રહે છે.
એઆરટી સેન્ટર પર આવી ગયા પછી રિપોર્ટ કરાવી પણ એ રિપોર્ટના ફોલોઅપ માટે પેશન્ટ ના આવી શક્યું, પેશન્ટ બીમાર હતું, વધારે સિક હતું, ઘરે જ રહી ગયું, અથવા બીજા હોસ્પિટલમાં જઈને એડમિટ થઈ ગયું, અથવા બીજા ડિસ્ટ્રિક્ટમાં ટ્રાન્સફર થઈ ગયું, અથવા ઇન્ડોરમાંથી અમારી પાસે આવ્યું હતું અને અમે એને રજીસ્ટર કર્યું ને બીજા દિવસે ઇન્ડોરમાંથી ડિસ્ચાર્જ થઈ ગયું, અમને ખબર બી ના પડી. આવા બધા ચેલેન્જના લીધે એઆરટી ઇનિશિએશનમાં ડિલે થાય છે. હવે એઆરટી ઇનિશિએશન થઈ ગયું, બટ વિધિન 6 મંથ પેશન્ટ માઇગ્રેન્ટ હતું, જતો રહ્યું બીજી જગ્યા અને અમને ખબર ના પડી. પેશન્ટ ઓન એઆરટી હતું, સ્ટેબલ હતું, પણ તેમ છતાં એને કોઈ પણ કારણસર બીજી જગ્યા જવું પડ્યું, કે એને કોઈએ કહી દીધું કે ભાઈ આ દવાથી સારું નહીં થાય, આયુર્વેદિક લો એનાથી સારું થઈ જશે, તો એને એઆરટી બંધ કરીને આયુર્વેદિક પર જતો રહ્યો, અથવા તો પ્રાઇવેટ સેક્ટરમાં જતો રહ્યો, અથવા તો એને કઈ પ્રોબ્લેમ બીજી હતી, એ પ્રોબ્લેમનું આપણે સોલ્યુશન ના આપી શક્યા, એટલા માટે પેશન્ટ અમારી પાસે નથી આવતું, બીજી જગ્યાએ જાય છે, કેમ કે એની પ્રોબ્લેમનું અમારી પાસે સોલ્યુશન નથી મળતું. તો આ બધા રીઝન્સ આઈડેન્ટિફાઈ થયા જે અમે સ્ટડી કરી. એની અંદર નેક્સ્ટ સ્લાઇડ કરું. સો અમે જે સમજ્યા કે ઇનિશિયલ જે ફર્સ્ટ ટુ 3-6 મંથ છે એની અંદર પહેલા 3-6 મહિનાની અંદર જ્યારે એઆરટી શરૂ કર્યા પછી લોસ ટુ ફોલોઅપ વધારે થાય છે, અને સાઇડ ઇફેક્ટ મેજર રીઝન છે આ ઇનિશિયલ પીરિયડની અંદર કે એઆરટી ના સાઇડ ઇફેક્ટ પેશન્ટ ટોલરેટ નથી કરી શકતા અને એને સમજણ નથી પડતી કે સાઇડ ઇફેક્ટ માટે મારે શું કરવું જોઈએ. તો એની કાઉન્સેલિંગ ની અંદર ગેપ રહ્યું છે, પ્રિપેરનેસ ની અંદર ગેપ રહ્યું છે, અને પ્રોપરલી વાત સમજણ નહીં પડી, કે ગભરાઈ ગયા દવાથી, કે એને જે પ્રોબ્લેમ હતી એનું સોલ્યુશન ના મળ્યું. તો આ બધા રીઝનના લીધે ઇનિશિયલ ફર્સ્ટ થી 3-6 જે મંથ છે, ઇનિશિયલ 3 to 6 મહિના જે છે શરૂઆતના, એની અંદર લોસ ટુ ફોલોઅપ થવાની શક્યતાઓ વધારે રહેશે. અને જો આપણે શરૂઆતથી જ જ્યારે આપણે રજીસ્ટર કરીએ છીએ એ ટાઈમથી અમુક વસ્તુ આપણે મોનિટર કરીએ અને અમુક વસ્તુથી એ આઈડિયા લેવાનું ટ્રાય કરીએ કે ભાઈ આની અંદર આ પેશન્ટમાં એલએફયુ થવાના ચાન્સીસ કેટલા, તો પ્રોબેબલ એલએફયુ કોણ હોઈ શકે, જે માઇગ્રેન્ટ છે, કી પોપ્યુલેશન છે, કે જેના ટાઈમિંગ સુટેબલ નથી. જ્યારે આપણે કાઉન્સેલિંગ સેશન કરીએ પ્રિપેરનેસ કાઉન્સેલિંગ ની અંદર, તો આપણને આઈડિયા આવે કે એને શું ચેલેન્જીસ છે અને એ ચેલેન્જીસ પ્રમાણે શું આ પેશન્ટ એલએફયુ થઈ શકશે ભવિષ્યમાં. તો આવા લોકોને જો આપણે એડિશનલ પહેલાથી જો આપણે આઈડેન્ટિફાઈ કરી લઈએ તો કદાચ આપણે એના માટે કંઈક સ્ટ્રેટેજી ડેવલપ કરી શકીશું, જેથી કરીને એને એલએફયુ થી પ્રિવેન્ટ કરી શકીએ અને એને કંઈક સારી રીતે આપણે સર્વિસીસ આપી શકીએ. નેક્સ્ટ. તો આ પ્રમાણે એક ફ્રેમવર્ક બનાવવામાં આવ્યું કે ઓકે આ ચેલેન્જીસ છે કે આઈસીટીસી થી એઆરટી પર નથી આવતા, કે આવ્યા અને એનું એઆરટી ઇનિશિએટ ના થઈ શક્યું, કે એ દિવસે રજીસ્ટર ના થઈ શક્યા, તો શું આપણે એને રેપિડ એઆરટી ઇનિશિએશન અને અર્લી કેસ મેનેજમેન્ટ થી આ લિંકેજ લોસને બચાવી શકીએ. ઇનિશિયલ 6 મંથમાં જે લોસ ટુ ફોલોઅપ થાય છે, તો શું આપણે ઇનિશિયલ 6 મંથમાં ઇન્ટેન્સિવ ફોલોઅપ કરીએ, અર્લી ટ્રેકિંગ ટ્રેસિંગ કરીએ ડિસઅપોઇન્ટમેન્ટની, તો એનાથી જો આપણે એની રિટેન્શનને ઇમ્પ્રૂવ કરી શકીએ છીએ. જો લોંગ ટર્મ થી આપણી પાસે છે પણ કોઈ પણ કારણસર જતા રહે છે, તો જો આપણે એની કારણને સમજીને એપ્રોપ્રિએટ સોલ્યુશન આપીએ અને ડિફરન્શિએટેડ કેર આપીએ, તો શું એનાથી એ બેરિયર્સ રિડ્યુસ થશે અને અમને લોંગ ટર્મ રિટેન્શન મળી શકશે. તો આ દરેક સ્ટેજના એલએફયુ માટે ડિફરન્ટ સ્ટ્રેટેજીસ વિચારવામાં આવી અને એ પ્રમાણે પેકેજ ડિસાઇડ કરવામાં આવ્યા કે કયા લેવલ પર આપણે કઈ રીતનું પેકેજ આપવું જોઈએ, જેથી કે આપણે ડિફરન્શિએટેડ કેરથી રિટેન્શનને ઇમ્પ્રૂવ કરી શકીએ. નેક્સ્ટ સ્લાઇડ પ્લીઝ. સો આ છે ઓવરઓલ જે 4 પેકેજની વાત કરીએ, 4માંથી મોટા આમ કહીએ તો 3 જ પેકેજ છે, પેકેજ એ, બી અને સી. એ અને એ પ્લસ 2 કેટેગરી કરી છે. એ છે ઇનિશિયલ 6 મંથના પીરિયડ માટે. તો કોઈ પણ પેશન્ટ ડિટેક્ટ થાય, એની એઆરટી ચાલુ થાય થી 6 મહિનાની વચ્ચે એ પેકેજ એ માં હશે કે એ પ્લસ માં હશે. એક સિમ્પલ, જો તમને આમાં કઈ કન્ફ્યુઝન હોય તો હું બિલકુલ સિમ્પલ ભાષામાં તમને સમજાવી દઉં છું કે આજે એક પર્સન ડિટેક્ટ થયું છે, તો એની એઆરટી ચાલુ કર્યા નથી થઈ ગઈ છે, 6 મહિના પૂરા નથી થયા, એ પીરિયડની અંદર રજીસ્ટ્રેશન થી લઈને ઇનિશિયલ 6 મંથના પીરિયડ સુધી, એઆરટી ઇનિશિએશનના 6 મહિના સુધી એ પેશન્ટ કાં તો એ પેકેજમાં હશે કાં તો એ પ્લસમાં હશે. બી કે સી માં એ પેશન્ટ નહીં હોય. જે તમારી પાસે ઓલરેડી રજીસ્ટર્ડ છે, મોર દેન 6 મંથથી ઓન એઆરટી છે, એ પેશન્ટ કાં તો બી પેકેજમાં હશે કાં તો સી માં હશે, એ કે એ પ્લસમાં નહીં હોય. તો આ એક ક્લેરિટી જોઈએ કે એ, બી, સી ની અંદર કોઈ કન્ફ્યુઝન નહીં હોવી જોઈએ. ઇનિશિયલ 6 મંથમાં એ કે એ પ્લસ, આફ્ટર 6 મંથ બી યા સી. હવે એના માટેના ક્રાઇટેરિયા છે, એ અને એ પ્લસમાં ડિફરન્સ ખાલી એટલું છે કે જો પેશન્ટ રજીસ્ટ્રેશનના ટાઈમથી 6 મહિનાના પીરિયડ વચ્ચે એડવાન્સ એચઆઈવી ડિઝીઝ ડિટેક્ટ થાય, તો જ્યારે એડવાન્સ એચઆઈવી ડિઝીઝ તરીકે એને આપણે નોંધીએ ત્યારે એને એ પ્લસ ની અંદર આપણે એને લઈ જઈએ. અને જો એડવાન્સ એચઆઈવી ડિઝીઝ નથી તો એ પેકેજમાં છે.
અને 6 મહિના પછી આપણે વાયરલ લોડ કર્યું. જો એ પેશન્ટ સ્ટેબલ કેટેગરીમાં આવતું હોય અથવા વાયરલી સપ્રેસ કેટેગરીમાં આવતું હોય તો બી પેકેજ છે. અને જો એ પેકેજ સ્ટેબલ કે અનસપ્રેસ્ડ સ્ટેબલમાં ના આવતું હોય કે અનસ્ટેબલ હોય અથવા તો વાયરલ લોડ સપ્રેસ્ડ ન હોય કે અનસપ્રેસ્ડ હોય વાયરલ લોડ, તો એને પેકેજ સી માં આવે. તો આ બિલકુલ સિમ્પલ છે. આની અંદર કોઈ કન્ફ્યુઝન હોય તો આપણે અહીંયા 1-2 મિનિટનું વેટ કરીને ડિસ્કશન કરી શકીએ. તમે ચેટમાં ક્વેશ્ચન પૂછી શકો. આમાં તમને કંઈ કન્ફ્યુઝન હોય તો આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, સમજવા જેવું છે. એટલે આ જો પોઈન્ટ ક્લિયર હશે તો આપણે આગળ ઈઝી રહેશે આપણે વાતને સમજવા માટે. 1 મિનિટ અહીંયા હું સ્ટોપ કરું છું. જો કોઈને કોઈ ક્વેશ્ચન હોય તો આના પર પૂછી શકો છો. किरण सर, सबको माइक एक्सेस दे दीजिए प्लीज। पार्टिसिपेंट्स चैट बॉक्स में भी लिख सकते हैं कोई भी सवाल हो। डीएसडीएम के बारे में या ये जो कैटेगराइजेशन आपको सामने दिख रहा है, पैकेज ए प्लस, पैकेज बी और पैकेज सी, इसके बारे में अभी तक कुछ सवाल हो तो प्लीज पूछिए। ચલો હવે હું એક ક્વેશ્ચન પૂછું છું. એક પેશન્ટ છે જેને એઆરટી ઇનિશિયેટ થયા ને એચઆઈવી ડિઝીઝ એટલે क्या સર? એડવાન્સ એચઆઈવી ડિઝીઝ એટલે क्या? એડવાન્સ એચઆઈવી ડિઝીઝ ના ક્રાઇટેરિયા છે કે કોને આપણે એડવાન્સ એચઆઈવી ડિઝીઝ કહીએ છીએ. એ આગળની સ્લાઇડમાં આવશે, હું એ ચર્ચા કરીશ એમાં એડવાન્સ એચઆઈવી ડિઝીઝ આપણે કોને કહીએ છીએ. એક પેશન્ટને 10 મહિના થયા છે એઆરટી સ્ટાર્ટ કર્યા ને. એક એને એનું વાયરલ લોડ થઈ શક્યો નથી 6 મહિના વાળું. તો એ કયા પેકેજમાં આવશે? એ પ્લસ, બી કે સી? એમાં આવે છે. એમાં આવશે. કેમ? 10 મહિના થઈ ગયા છે. એનો વાયરલ રોલ બાકી છે, કારણ કે વાયરલ રોલ ઓછો હોય તો બી માં અને વાયરલ રોલ વધારે હોય તો સી માં. યસ, યુ આર રાઈટ. બટ એક બીજું ક્રાઇટેરિયા છે સ્ટેબલ અને અનસ્ટેબલ નું. તો આપણે એ નક્કી કરવું પડે. 6 મહિનાથી ઉપર એની એઆરટી થઈ ગઈ છે, તો જો સ્ટેબલ અને અનસ્ટેબલ ના ક્રાઇટેરિયામાં વાયરલ લોડ ના થયું હોય તો બીજા જે ક્રાઇટેરિયા છે શું એનાથી આપણે એને કેટેગરાઇઝ કરી શકીએ સ્ટેબલ અને અનસ્ટેબલમાં? જો એને આપણે કેટેગરાઇઝ કરી શકતા હોઈએ તો જો એ અનસ્ટેબલમાં આવતું હોય તો એ સી માં જશે, અને જો એ સ્ટેબલમાં આવતું હોય તો એ બી માં આવશે. હવે આપણે આગળ જોઈશું કે કયા કયા ક્રાઇટેરિયા છે. નેક્સ્ટ સ્લાઇડ કરો. એના પછી આપણે કઈ રીતે એને કેટેગરાઇઝ કરીએ છીએ સ્ટેબલ અને અનસ્ટેબલ ની, એના પછી આવશે. નેક્સ્ટ સ્લાઇડ કરો. આ વસ્તુને આપણે ડિટેલમાં સમજાય છે. પેકેજ એ આપણે કોને આપીએ છીએ કે પીએલએચએવી જે નવા રજીસ્ટર થયા છે 6 મહિના એઆરટી ના ઇનિશિયેટ કરીએ ત્યાર સુધી પીરિયડ માટે આપણે એને શું શું સર્વિસીસ આપીએ છીએ. તો એની અંદર તમારે પ્રિપેર્ડનેસ કાઉન્સેલિંગ છે, કેમ કે એઆરટી ઇનિશિયેટ કરવાની છે. પ્રિપેર્ડનેસ કાઉન્સેલિંગ આપીએ છીએ એ ટાઈમે. એનું એડ્રેસ વેરિફિકેશન કરવાનું થાય છે. કેર ગીવર આઈડેન્ટિફાઈ કરવાનું થાય છે. ટીબી ઓફકોર્સ આપણી પાસે દર મહિને પેશન્ટ આવશે 6 મહિના સુધી એઆરટી ઇનિશિયેશન, તો દર મહિને આપણે એની સિમ્પટમ સ્ક્રીનિંગ કરીશું, ઓઆઈ ચેક કરીશું કે એને કોઈ એડવાન્સ એચઆઈવી ડિઝીઝના સિમ્પટમ તો નથી. રેપિડ એઆરટી ઇનિશિયેશન માટેના ટ્રાય કરીશું એની અંદર. જો એ સ્ટેબલ હશે, એડવાન્સ એચઆઈવી ડિઝીઝ નહીં હશે તો સીપીટી એને આપવાની છે, ટીપીટી એને આપવાની છે. ઇન્ટેન્સિવ ફોલોઅપ કરવાનું છે એની સાથે. ઇનિશિયલ 6 મહિનામાં આપણે દર મહિને એને ફોન કરીશું. વાયરલ લોડ ટેસ્ટિંગ અને વાયરલ લોડની મોનિટરિંગ કરવાની છે. તો એડવાન્સ એચઆઈવી ડિઝીઝ આપણે જેની અંદર કોઈ પણ ઓઆઈ ના સિમ્પટમ છે અથવા તો જેને હાઈ પોટેન્શિયલ છે એલએફયુ થવાના, કેપી છે કે માઇગ્રેન છે કે એડોલિસન્ટ છે કે એની અંદર WHO સ્ટેજ 3 કે 4 ની ઇલનેસ છે અથવા તો એનું CD4 કાઉન્ટ લેસ દેન 200 છે, એ બધા આપણે એડવાન્સ એચઆઈવી ડિઝીઝની કન્ડિશનમાં આવે. લેસ દેન 5 યરની એજના બધા બાળકો આપણે એડવાન્સ એચઆઈવી ડિઝીઝમાં આવે. 5 વર્ષથી ઉપરના જે હશે એને એની અંદર આપણે કહીએ કે CD4 કાઉન્ટ પર આપણે નક્કી કરીએ, અને અથવા તો એના એનું CD4 લેસ દેન 200 હોય તો એડવાન્સ એચઆઈવી ડિઝીઝમાં આવે, અથવા તો એનું કોઈ ઓઆઈ ના સિમ્પટમ હોય WHO સ્ટેજ 3 કે 4 ના હોય તો એડવાન્સ એચઆઈવી ડિઝીઝના એમાં આવે. અને એ સિવાય તમારા જેના હાઈ પોટેન્શિયલ હોય કે એલએફયુ થવાના ચાન્સીસ વધારે હોય, કેપી, માઇગ્રેન કે એડોલિસન્ટ, એ બધા આપણે પેકેજ એ પ્લસ માટે આપણે એને એલિજિબલ ગણી શકીએ. નેક્સ્ટ સ્લાઇડ પ્લીઝ. સો જ્યારે આપણે પેકેજ એ ની વાત કરીએ તો આપણે કાર્ડની ઉપર એને ટેગ કરવાનું છે યલો સ્ટીકર લગાવીને કે આ પેકેજ એ છે. એની ટેલિફોનિક ટ્રેકિંગ આપણે એઆરટી સેન્ટરથી કરવાની છે દર 15 દિવસે ઇનિશિયલ 3 મંથ માટે.
પછી દર મહિને કરવાની 6 મહિના સુધી. પછી એ ના આવે તો આપણે ઇમિડિયેટ એક્શન, ક્યોંકि આ આપણે વાત કરી કે એક જાતનો એલએફયુ છે જો ઇનિશિયલ 6 મંથમાં થવાની શક્યતા રહે છે. તો આ પેકેજ એ એટલા માટે રાખ્યું છે કે પેકેજ એમાં જેને તમે મૂક્યું છે એનું તમારે ક્લોઝ મોનિટરિંગ કરવાનું થશે. ત્યારે 15 દિવસે આપણે દર 15 દિવસે ફોન કરવાનો છે સમજવા માટે. જો આપણે ફોન નથી કરી શકતા, રીચ આઉટ નથી કરી શકતા ફોનથી, તો આપણે ઇમિડિયેટલી ટ્રેકિંગ માટે જે બી આપણે આઉટરીચ એક્ટિવિટી પ્લાન કરવાની છે, વિહાન વાળાને ઘરે મોકલવાનું છે, એ ઇમિડિયેટ કરી દેવાની. એમાં પછી મહિનાની રાહ નહીં જોવાની. આપણી પાસે 6 મહિનાનું જ પીરિયડ છે. 6 મહિનાની અંદર એ લોસ ટુ ફોલોઅપમાં થઈ જશે તો પછી આપણે એને ક્યારે બી પહોંચી નહીં શકીશું. તો ઇમિડિયેટ નું મતલબ એ કે વિધિન 48 અવર્સ આપણે એને કોલ કરી લઈએ, જો એને અપોઇન્ટમેન્ટ મિસ કરી હોય તો, અથવા એને આપણે ફોન કર્યું ના ફોન પર આપણે ના રીચ આઉટ કરી શક્યા તો નેક્સ્ટ વિધિન 1 વીક આપણે એને હોમ વિઝિટ કરાવી દઈએ, જેથી કરીને આપણને ખ્યાલ આવે કે આના શું કારણસર આ પેશન્ટ આવી શકતો નથી. તો એના માટે એડિશનલ એફર્ટ, જે આપણે ઓલરેડી આઈડેન્ટિફાઈડ કેસીસ હોય કે જેને આપણને લાગતું હોય કે એલએફયુ થશે, જે આપણે લાસ્ટ સ્લાઇડમાં વાત કરી કે કી પોપ્યુલેશનના જે લોકો છે, તો એની અંદર આપણે પ્રોએક્ટિવલી એની સાથે વાત કરીએ, એક એડિશનલ એડ્રેસ એની પાસેથી લઈએ, એના પ્લાનિંગને સમજીએ કે કેટલા ટાઈમ માટે અહીંયા છે, માઇગ્રેટ કેટેગરીમાં છે કે એ હાઈ રિસ્ક કેટેગરીમાં છે, તો એને આપણે કઈ રીતે એને સપોર્ટ કરી શકીએ છીએ. તો એ બધી આપણી સાથે એની સાથે ડિસ્કસ કરીએ, કયા ડિસ્ટ્રિક્ટથી આવે છે, ક્યાંથી આવે છે, ક્યાં રહે છે, કેવા ક્યાંથી એને દવા લેવું અનુકૂળ પડશે, કેટલા ફ્રિકવન્ટલી અમારી પાસે આવી શકશે, કેટલું ફ્રિકવન્ટલી એ બીજી જગ્યાએ મૂવ કરે છે. તો એ બધી ડિસ્કશન કરીને આપણે એને સપોર્ટ કરી શકીશું, જેથી કરીને એની એઆરટીની રિટેન્શન મેન્ટેન થાય. એ પ્લસ હોય તો યલો સ્ટીકર પર ખાલી આપણે એ પ્લસ લખવાનું થશે. નેક્સ્ટ સ્લાઇડ પ્લીઝ. સો હવે આપણે બી અને સી ની વાત કરીશું. મારું જે ક્વેશ્ચન હતું એના પર આપણે નેક્સ્ટ સ્લાઇડમાં આવીશું કે બી અને સી મોર દેન 6 મંથ ઓન એઆરટી છે. લેટેસ્ટ વાયરલ લોડના સ્ટેટસ પર આપણે કરીએ છીએ. પણ નેક્સ્ટ સ્લાઇડ કરો. સ્ટેબલ પેશન્ટની આ ડેફિનેશન છે કે અડલ્ટ એન્ડ એડોલેસન્ટ મોર દેન 10 યર છે. એની અંદર ફર્સ્ટ ક્રાઇટેરિયા છે એટલીસ્ટ મોર દેન 6 મંથ ઓન એઆરટી. જે આપણે ડેફિનેશન, આપણે જે કેસ હતું મોર દેન 10 મંથ થી ઓન એઆરટી હતું, તો એ આમાં ફિટ આવી છે. નો એડવર્સ ઇફેક્ટ ફોર એઆરટી, નો કરન્ટ ઇલનેસ, નો ઓઆઈ, સપ્રેસ્ડ વાયરલ લોડ. જો વાયરલ લોડ ના અવેલેબલ હોય તો રાઇઝિંગ CD4 કાઉન્ટ, CD4 સેલ કાઉન્ટ એક્સીડિંગ 200 સેલ એન્ડ અડીરન્સ મોર દેન ઓર ઇક્વલ ટુ 95% ઇન લાસ્ટ 3 મંથ. આ બધા ક્રાઇટેરિયા. હવે આમાં તમે જોઈ શકશો કે વાયરલ લોડ જો આપણી પાસે અવેલેબલ નથી, એનું વાયરલ લોડ નથી થયું, તો આપણે CD4 ના ક્રાઇટેરિયા જોઈ શકીએ છીએ કે આપણને CD4 અવેલેબલ છે કે નહીં. અને બાકીની વસ્તુ જોવાની કે એને ઓવાઈ ના હોય, એડવર્સ ઇવેન્ટ ના હોય, મિનિમમ 6 મહિનાથી વધારે ટાઈમથી ઓન એઆરટી હોય. આ બધા ક્રાઇટેરિયાને ફૂલફિલ કરતું હોય તો આપણે એને સ્ટેબલ કેટેગરીમાં મૂકીને બી એનું ટ્રીટમેન્ટ આપણે કરી શકીશું. એને જે આપણે કેટેગરી બી આવી જાય એની અંદર. સેમ ચિલ્ડ્રન જે છે, બાળકો છે મોર દેન 2 થી 10 વર્ષની ઉંમરના, તો એની અંદર વધારાના ક્રાઇટેરિયા એની અંદર આવે કે એની જે રેજીમ છે એ સેમ હોવી જોઈએ, વિથ નો ડોઝ ઓફ ફોર્મ્યુલેશન ચેન્જ ઇન લાસ્ટ 3 મંથ. કે છેલ્લા 3 મહિનામાં દવા બદલી ન હોય, દવાની ડોઝ બી ના બદલવી પડી. એનો મતલબ કે એના વેટની અંદર ફ્લક્ચ્યુએશન ના થયું હોય, એની હેલ્થ કન્ડિશનમાં કોઈ ફ્લક્ચ્યુએશન ના થયું હોય, અને કોઈ કરંટ ઇલનેસ ના હોય, કોઈ મેડિકલ કન્ડિશન એવી ના હોય કે જેને ક્લોઝ મોનિટર કરવાની જરૂર હોય, સ્પેસિફિકલી માલન્યુટ્રિશન, કે આવું બધું ના હોય તો આપણે એને સ્ટેબલ પેશન્ટ કહી શકીએ. હવે એક વસ્તુ અહીંયા બહુ ઇમ્પોર્ટન્ટ છે ધ્યાન રાખવા જેવી, જે કદાચ મિસ થઈ શકે છે, કે આપણે હજી સુધી સ્ટેબલ પેશન્ટની ડેફિનેશન ફર્સ્ટ લાઈન એઆરટી માટે જ લગાવતા હતા પહેલા આપણે ભૂતકાળમાં. પણ હવે આ જે ડેફિનેશન છે આ દરેક રેજીમ માટે એપ્લિકેબલ છે. ફર્સ્ટ, સેકન્ડ કે થર્ડ દરેક રેજીમની અંદર એટલીસ્ટ 6 મંથ આપણે ફોલો કર્યા પછી એને સ્ટેબલ કે અનસ્ટેબલ કેટેગરીમાં આપણે મૂકી શકીએ. અને પહેલા આપણે કહેતા હતા કે સ્ટેબલ અનસ્ટેબલની ડેફિનેશન પ્રમાણે સ્ટેબલને આપણે મલ્ટીમંથ એઆરટી આપી શકીએ એઆરટી સેન્ટરથી. અને હવે એ કહીએ છીએ કે એલએસી પર હોય કે કાર્ગ કમ્યુનિટી લેવલના જે એઆરટી રિફિલ ગ્રુપ છે ત્યાંથી બી તમે મલ્ટીમંથ ડિસ્પેન્સેશન સ્ટેબલ પેશન્ટ માટે એપ્લિકેબલ કરી શકો છો. કમ્યુનિટી પર ડિસ્પેન્સેશન સાઇટ છે કે ડિસેન્ટ્રલાઇઝ છે, ત્યાંથી બી તમે એને મલ્ટીમંથ માટે કરી શકો. એલએસી પ્લસ પરથી બી કરી શકો. અને ટીપીટી જેને ચાલતી હોય, ટીબી પ્રિવેન્ટિવ થેરેપી, જો એને 3 મહિના પૂરા કરી લેતા હોય તો એને બી તમે સ્ટેબલ કેટેગરીની અંદર મૂકીને નેક્સ્ટ 3 મંથની એને ટીપીટી જોડે આપી શકો છો. હવે એમાં ખાસ ખ્યાલ એ રાખવું પડે કે એને ડોઝ જે છે, મતલબ પિલ બર્ડન વધી જાય છે, તો એને આપણે પ્રોપર કાઉન્સેલિંગ કરવાની થાય, એડિરન્સની ના એડવર્સ ઇફેક્ટની, કે ટીપીટી બી લે છે અને એઆરટી બી લે છે, તો એ એડવર્સ ઇવેન્ટ અને એડિરન્સ માટે કઈ રીતે એને મોનિટર કરશે જો આપણે એમએમડી એને આપી રહ્યા છીએ તો. અત્યાર સુધી જો કોઈ ક્વેશ્ચન, હવે જો પહેલા જે ક્વેશ્ચન હતું એનું આન્સર મળી ગયું હોય, અને જો બીજા કોઈ ક્વેશ્ચન હોય તો આપણે અત્યારે કરી છીએ ચર્ચા, નહીં કે પછી નેક્સ્ટ સ્લાઇડ પર મૂવ કરીએ.
ઓકે, સો આપણે વાત કરી કે વાયરલ લોડ ક્રાઇટેરિયા અને એ સિવાયના બીજા ક્રાઇટેરિયા પ્રમાણે આપણે પેશન્ટને કેટેગરાઇઝ કરીએ છીએ સ્ટેબલ અને અનસ્ટેબલ કેટેગરીમાં. એના પછી આપણી પાસે પેશન્ટ એની દવા લેવા માટે એને આપેલી જે બી પેકેજની અંદર છે, પેકેજ બી કે સી જે પ્રમાણે છે, જો એ પેકેજ બી માં આવતું હોય તો એ કેટલા ફ્રિકવન્ટલી અમારી પાસે આવે છે. તો જેટલા પહેલી વખત જેને જેને 6 મહિના પૂરા કર્યા છે એને આપણે સ્ટેબલ અનસ્ટેબલ કેટેગરીમાં મૂકી દીધું. પછી દર વખતે એને આપણે રીઅસેસ કરવાનું થાય કે જે આ પેશન્ટ સ્ટેબલ કેટેગરીમાં રહેવા માટે એપ્લિકેબલ છે કે નહીં. હજી આજની તારીખમાં બી આ બધી વસ્તુઓ જે આપણે સ્ટેબલ કેટેગરી માટે જોઈ કે આ બધી વસ્તુ એપ્લિકેબલ છે. એને હવે પેકેજ બી માં જ કન્ટિન્યુ કરવાનું થાય છે કે એને પેકેજ સી માં મારે શિફ્ટ કરવાનું થાય છે. તો દરેક વિઝિટમાં જ્યારે બી પેશન્ટ આપણી પાસે આવે છે આ રીઅસેસ કરવાનું થશે અને અકોર્ડિંગલી આપણે એના લેવલ કે એનું જે સ્ટીકર છે એ ચેન્જ કરવાનું થાય. અને જ્યારે આપણે એને સ્ટેબલમાં મૂકીએ તો ગ્રીન બુકમાં કે વ્હાઇટ કાર્ડમાં આપણે એને પેકેજ બી પ્રમાણે એની નોંધ કરીએ, સ્ટેબલ પેશન્ટની નોંધ કરીએ અને એને પેકેજ બી પર મૂકીએ. જે આ ક્રાઇટેરિયાને ફૂલફિલ ના કરતા હોય અને ગ્રીન બુકમાં બી અનસ્ટેબલ લખીએ અને એને પેકેજ સી પર મૂકવાનું થાય. બટ પોઈન્ટ એ છે કે એક વખત સ્ટેબલમાં તમે મૂકી દીધું કે એક વખત અનસ્ટેબલમાં મૂકી દીધું તો એવું એના પરમાનન્ટ નથી. એ દરેક વિઝિટમાં આપણે એને રીએસેસ કરવાનું થાય. નેક્સ્ટ સ્લાઇડ પ્લીઝ. સો હવે આ એક ક્વેશ્ચન છે કે 6 મહિના થી પેશન્ટ ઓનએઆરટી પર હતું, એનું વાયરલ લોડ કરવામાં આવ્યું ને વાયરલ લોડ ટીએનડી આવ્યું. તો આ પેશન્ટ ને કયા પેકેજમાં મૂકવામાં આવવું જોઈએ? पार्टिसिपेंट्स कैन टाइप इन द चैट बॉक्स या आप माइक भी अनम्यूट कर सकते हैं. B. So answer is very correct. So people are giving Okay. B. So yeah. So I think it's clear now કે એ કેટેગરીમાં કોને મૂકવાનું છે અને બી કે સી માં કોને મૂકવાનું છે. હવે એક પેશન્ટ છે જેનું વાયરલ લોડ ફર્સ્ટ વાયરલ લોડ કર્યું 5000 આવે છે, તો એ કઈ કેટેગરીમાં આવશે? સી. સો બેસિકલી ઇનિશિયલ 6 મંથમાં એ કે એ પ્લસ 6 મંથ પછી વાયરલ લોડ અથવા સ્ટેબલ અનસ્ટેબલની ડેફિનેશનના બેઝ પર કરવાનું છે. આ પોઈન્ટ બિલકુલ ક્લિયર હોવું જોઈએ. તો જે પેશન્ટને એઆરટી શરૂ થયા અને 6 મહિના પૂરા નથી થયા અથવા તો એક પેશન્ટ એલએફયુ વાયરલ લોડ કરાયા પછી વાયરલ લોડ સ્ટેબલ કેટેગરીમાં આવી ગયું. ચલો એક બીજું આપણે એક એક્ઝામ્પલ લઈએ કે એક પેશન્ટ સ્ટેબલ કેટેગરીમાં છે, એનું 6 મંથ વાળું વાયરલ લોડ ટીએનડી છે, એ દવા રેગ્યુલર લઈ રહ્યું છે. 9મા 10મા અને 11મા મહિનામાં પેશન્ટ દવા લેવામાંથી નથી આવ્યો અને 12મા મહિનામાં આવ્યું. તો એ પેશન્ટ તમારે બી કેટેગરીમાં રહેશે કે સી માં જશે? એ પેશન્ટ એ કેટેગરીમાં નહીં જાય. એ પેશન્ટ બી કેટેગરીમાં સ્ટેબલમાં નહીં રહેશે. એ પેશન્ટ સી કેટેગરીમાં આવી જશે. કેમ કે એ પેશન્ટ હવે ઓન એઆરટી થઈ ગયેલું છે, મોર દેન 6 મંથ થી ઓન એઆરટી છે, એટલે એ કેટેગરીનું કોઈ સવાલ નથી બનતું. એનું વાયરલ લોડ 6 મહિને થયું હતું, એ ટીએનડી હતું, બટ 8 9મા 10મા પેશન્ટ મહિનામાં આવ્યો નથી, એટલે એની દવા લીધી, કેટલી લીધી એની એડિરન્સ મોનિટર ના થઈ શકી, એને દવા લીધી નથી તો એ પુઅર એડિરન્સમાં ગયું એટલે એને અનસ્ટેબલ કેટેગરીમાં આપણે મૂકવાનું થાય. તો એ સી કેટેગરીમાં જતું રહેશે. એ અમારી સ્ટેબલ કેટેગરીની ડેફિનેશનમાં નથી આવતું, જેને કહે છે કે એટલીસ્ટ લાસ્ટ 6 મંથ થી ઓન એઆરટી હોવું જોઈએ, એને કોઈ ઓઆઈ કે એડવર્સ ઇવેન્ટ નહીં હોવા જોઈએ, એને વાયરલ લોડ સપ્રેસ્ડ હોવું જોઈએ અને CD4 ઇન્ક્રીઝિંગ ટ્રેન્ડમાં હોવું જોઈએ. આ બધા ક્રાઇટેરિયામાં ફિટ નથી બેસતું કેમ કે વચ્ચે 3 મહિનાનું એનું ગેપ પડ્યું છે, એની એડિરન્સ મોર દેન 95% નથી લાસ્ટ 3 મંથની. તો આ બધા ક્રાઇટેરિયામાં જે ફિટ નથી બેસતું એ અમારું સી કેટેગરીમાં જતું રહેશે. નેક્સ્ટ સ્લાઇડ. સો આ જે પેશન્ટ છે આપણું, આપણે બિલકુલ એનું સાચું જવાબ હતું કે આ બી કેટેગરીમાં આવશે કેમ કે એનું વાયરલ લોડ અનડિટેક્ટેબલ હતું, મોર દેન 6 મંથ થી ઓન એઆરટી હતું. તો મલ્ટીમંથ ડિસ્પેન્સેશન આપણે હવે એને આપણે ડિફરન્શિયલ સર્વિસ ડિલિવરીના ટ્રીટમેન્ટના શું પેકેજ આપી શકીએ? આપણે એને એમએમડી આપી શકીએ, એને આપણે એની અંદર આવે છે સ્ટેબલ કેટેગરીમાં તો એને લિંક એઆરટી થી બી દવા આપી શકીએ, કમ્યુનિટી બેઝડ રિફિલ ગ્રુપ થી બી એને દવા આપી શકીએ. ફર્સ્ટ લાઈન એઆરટી વાળાના 6 મહિના પછીનું એક 12 મહિને કરીએ છીએ ને પછી એના પછી દર વર્ષે આપણે વાયરલ લોડ કરીએ છીએ અને એટલે એ પ્રમાણે એનું વાયરલ લોડનું શેડ્યુલ કરવાનું થાય આપણે. અને પેકેજ બી ગ્રીન કેટેગરી આપણે એના વ્હાઇટ કાર્ડ પર લખવાનું થાય. નેક્સ્ટ.
આ જે આપણે પહેલા વાત કરી કે જે બી પેશન્ટને આપણે સ્ટેબલ કેટેગરીમાં મૂકીએ છીએ, તો જો આપણે એને એમએમડી પર મૂક્યું છે તો દર 3 મહિને પેશન્ટ આવે છે તો એ ટાઈમે ફરી આપણે એના સ્ટેબલ ક્રાઇટેરિયા પ્રમાણે એને રીએસેસ કરવાનું થાય. શું આ બધા ક્રાઇટેરિયા આજે બી ફોલો કરી રહ્યું છે, એનું વાયરલ લોડ થયું છે કે નથી, અને CD4 થયું છે કે નહીં. તો બેઝડ ઓન એ બધી વસ્તુ આપણે નક્કી કરીએ કે એને સ્ટેબલમાં કન્ટિન્યુ કરવાનું થાય છે કે એને આપણે હવે અનસ્ટેબલ કેટેગરીમાં મૂકવાનું થશે. કોઈનું માઇક ઓન છે? હવે આ પેશન્ટ તમારું ઘણીવાર મેં પર્સન આવું સાંભળ્યું છે ART સેન્ટરથી, એમએમડી પર મૂકતા બીક લાગે છે કે એમએમડી પર મૂકી દઈશું તો લોકો આવશે નહીં અને દવા અડીરન્સ એની અફેક્ટ થશે, એ એની પિકઅપ દવા નહીં કરે તો એને અમારું સેન્ટરની પરફોર્મન્સ ખરાબ થાય છે. તો આની અંદર આપણે એક પોઈન્ટ એ છે કે આપણે પહેલાથી જોઈ લઈએ કે ભાઈ આ પેશન્ટ જે આપણે પ્રોબેબલ LFU ની ડેફિનેશનમાં જતું હોય તો આપણે એને ક્લોઝ મોનિટરિંગ કરીએ. એને આપણે કઈ રીતે એ વિધિન 6 મંથ આપણે એ કેટેગરીમાં રહેશે તો આપણે ક્લોઝ મોનિટરિંગ રહેશે. આફ્ટર 6 મંથ એને આપણે બી ની જગ્યા સી કેટેગરીમાં રાખીએ છીએ કે આને આપણે ક્લોઝ મોનિટરિંગની જરૂર છે. અને જો એને આપણે બી માં મૂક્યું છે તો આપણે એને જો એની શેડ્યુલ્ડ અપોઇન્ટમેન્ટ છે એના પર જો પેશન્ટ નથી આવતું તો તાત્કાલિક ધોરણે આપણે એના પર કોલ શુડ બી મેડ વિધિન 48 અવર્સ ઓફ મિસ્ડ અપોઇન્ટમેન્ટ અને એને CSC ની વિઝિટ આપી દઈએ વિધિન 1 વીક, અને એ પ્રમાણે એને મિસ કે LFU લેબલ કરીને એને પાછા લાવવા માટેના જે આપણા પ્રયત્નો છે એની LFU રિટ્રાઇવલના એ આપણે ચાલુ કરી શકીએ. બટ એ છે કે સ્ટેબલ પેશન્ટ હતું અને તમારું મિસ અપોઇન્ટમેન્ટ કરી છે તો એ અલાર્મ વાગવું જોઈએ કે હવે મારે તાત્કાલિક ધોરણે એના પર કામ કરવું પડશે. હું મહિના સુધી રાહ નહીં જોવાનું એની અંદર, અને એની અંદર મારે વિધિન 48 અવર કોલ કરું ને વિધિન 1 વીક એની અપોઇન્ટમેન્ટ હોમ વિઝિટ કરાવીને એના પર એક્શન લો. સેમ જેમ આપણે ઇનિશિયલ 6 મંથ માટે આપણે વાત કરી હતી એ પ્રમાણે જ MMD વાળા પેશન્ટ માટે બી આપણે આટલી કાળજી લેવાની થાય. નેક્સ્ટ પ્લીઝ. સો એક સ્ટ્રેટેજી છે, આપણે ART સેન્ટર પર MMD આપી અથવા તો લિંક ART સેન્ટર પર એને લિંક કર્યું. એ સિવાય એક કમ્યુનિટી લેવલ પર ART રિફિલ ગ્રુપ બનાવી શકાય સ્ટેબલ પેશન્ટ્સના, કે એ પેશન્ટ છે સેમ જીઓગ્રાફીના, સેમ કેટેગરીના છે કે એડોલિસન્ટ છે સેમ, અથવા તો એક જ ફેમિલીના છે, અથવા તો એક જ કમ્યુનિટીના છે, અથવા તો એક જ નેટવર્કના છે. તો આ રીતે કી પોપ્યુલેશન સેમ કી પોપ્યુલેશનના લોકો છે. તો એક સેમ કેટેગરીના સેમ ટાઈપના લોકો છે, સેમ એજ ગ્રુપના છે, કે સેમ પોપ્યુલેશનને બિલોંગ કરે છે, કે સેમ ફેમિલીને બિલોંગ કરે છે, અને બધા સ્ટેબલ છે. તો એની આપણે એક ગ્રુપ બનાવી દીધું. એમાંથી એક એનું આપણે ફોકલ પર્સન આઈડેન્ટિફાઈ કરી લીધું અને એ ફોકલ પર્સન રોટેશન કરી દીધું કે દર મહિને જુદું એક પર્સન આવશે, પણ આ મારું કોન્ટેક્ટ ડિટેલ આ પર્સન રહેશે, જે આ ફોકલ પોઈન્ટ રહેશે, એ મને બતાવશે કે નેક્સ્ટ મંથ દવા લેવા માટે કોણ આવે છે. આવી રીતે આપણે એને પ્લાન એ રીતે કરીએ કે જેટલા એક ગ્રુપમાં લોકો છે દરેક પર્સન વન્સ ઇન 3 મંથ કે વન્સ ઇન 6 મંથ જે છે અમારા સેન્ટર પર એક વખતે વિઝિટ માટે આવી જશે, જેથી કરીને એને અમે ક્લિનિકલ મોનિટરિંગ કરી લઈશું. અને જો એની 6 મહિનામાં એક વખત ટેસ્ટિંગ કરવાની થાય છે તો એ ટેસ્ટિંગ બી થઈ જાય એની. અને જ્યારે જો બી પર્સન આવશે ફોકલ પર્સન દવા લેવા માટે, એ બીજા બધાની અમુક ડિટેલ જે અમારે વ્હાઇટ કાર્ડમાં ફિલ કરવાની થાય છે એ ઇન્ફોર્મેશન એ લઈને આવશે કે એની 4S સ્ક્રીનિંગના સ્ટેટસ અથવા તો એનું વર્કિંગ એમ્બ્યુલેટરી બેડ રિટર્ન સ્ટેટસ, અને આ બધું જે આપણે વ્હાઇટ કાર્ડમાં ભરવાનું થાય છે સેક્શન 13 ની અંદર, એ ઇન્ફોર્મેશન એ લઈને આવે બધા પેશન્ટ્સની, અને બધાની અઢીરન્સની ડિટેલ લઈને આવે, અને એની અઢીરન્સ સચવાઈ રાખે એના માટેની રિસ્પોન્સિબિલિટી લે, અને પછી એ દવા બધાની લઈને જાય. તો એમાં એ રીતે એને મેનેજ કરી શકાય કમ્યુનિટી ART રિફિલ ગ્રુપ બનાવીને, કે જે લોકો રેગ્યુલર આવી શકતા નથી પણ સેમ ગ્રુપના અમુક 4, 5, 6 જેટલા બી લોકો છે એના આપણે એક ગ્રુપ બનાવી દઈએ અને એ લોકોને એ રીતે આપણે સપોર્ટ કરી શકીએ. તો એને કહીએ છીએ કમ્યુનિટી ART રિફિલ ગ્રુપ. એ કમ્યુનિટીના સ્ટાફ, કમ્યુનિટીના મેમ્બર્સ એને મેનેજ કરે છે, અને એ લોકો જ રેગ્યુલર એની અંદર કોઈ ડિસ્પેન્સેશન કે કોઈ ટેકનિકલ સ્ટાફ દ્વારા નથી થતું. તો એ સ્ટેબલ પેશન્ટ છે અને એક જણ આવીને બધાની દવા લઈ જાય છે. નેક્સ્ટ સ્લાઇડ. સો આની અંદર તમારે એ પ્રોસેસ કરવા માટે શું કરવાનું થાય કે પહેલા તો તમારે એક ગ્રુપ આઈડેન્ટિફાઈ કરવાનું થાય કે કયા ગ્રુપના માં એ ફિટ બેસે છે. આ કોઈ પેશન્ટે કીધું કે હું કાર્ગ મોડેલમાં જોડાવા માંગુ છું, તો એના માટેનો ગ્રુપ કેવો છે કે જ્યાંથી આવે છે ત્યાંનું કોઈ કાર્ગ મોડેલ ઓલરેડી અવેલેબલ છે,
કે નથી, અથવા તો આ ગ્રુપ કે 4-5-6 લોકો એક જ એરિયાના કહી રહ્યા છે કે અમારે કાર્ડ બનાવવું છે, તો એમાંથી ફોકલ પર્સન કોણ બનશે, અને રોટેશનમાં દવા લેવા માટે કોણ આવશે, કઈ રીતે આવશે? એક ફોકલ પર્સન હશે જે બધા સાથે કોન્ટેક્ટ કરાવશે. તમારા માટે એક જ ફોકલ પર્સન હશે, પણ રોટેશનમાં દવા લેવા માટે દર મહિને જુદું માણસ આવી શકે, અને જ્યારે આવશે એ બધાની બીજી માહિતી લઈને આવશે જે આપણે વ્હાઇટ કાર્ડમાં ભરવા માટે રિક્વાયર્ડ છે, કે 4 સિમ્ટમ્સ છે, બીજા બધી ડિટેલ લઈને આવશે, અને એ તમે રેકોર્ડ અપડેટ કરશો. એક ગ્રુપના લોકોનું રોટેશન એ રીતે રહેશે કે એટલીસ્ટ 6 મહિનામાં એકવાર, જો વધારે લોકો છે તો 6 મહિનામાં એકવાર, ઓછા હોય તો તમે જો MMD આપી રહ્યા છો તો 3 મહિનામાં એકવાર બોલાવો, અથવા તો ટ્રાય એ જ કરવાની કે એટલીસ્ટ 6 મહિનામાં એકવાર એ માણસ આવી જાય, કેમ કે તમારે 6 મહિને એક વખત એની ટેસ્ટિંગ કરવાની થાય છે, તો 6 મહિનામાં એક વખત એ આવી જાય, જેથી એની ટેસ્ટિંગ થઈ શકે, અને પછી ફોલોઅપ મેકેનિઝમ ART સેન્ટરથી એની થઈ શકે. નેક્સ્ટ પ્લીઝ. સો જ્યારે ફોકલ પર્સનની રિસ્પોન્સિબિલિટી શું રહે કે એ જેટલા લોકોની દવા લઈ ગયા છે એ ટાઈમલી એની દવા લે, અને એની એડherence ને મોનિટર કરવાની છે, 4 સિમ્ટમ્સ જોવાના છે, એની અંદર કોઈ OI કે એડવર્સ ઇવેન્ટ કે એન્ટીનેટલ કેરની રિક્વાયરમેન્ટ છે તો એ પ્રમાણે એને ઇમિડિયેટલી રેફર કરે, અને જેને બી આ મહિને દવા લેવા જવાનું હતું એ ખરેખર એ દવા લેવા માટે જાય, એની તકેદારી લે. અને મેમ્બર્સની રિસ્પોન્સિબિલિટી રહે કે જો કાર્ડ મેમ્બર બન્યા છે તો એને એડherence મેન્ટેન કરે, અને રેગ્યુલર જે બી ગ્રુપની મીટિંગ થાય છે એ પ્રમાણે મીટિંગ અટેન્ડ કરે, અને ART સેન્ટરની જે બી શેડ્યુલ બનતું હોય એ પ્રમાણે એની જ્યારે બી વિઝિટ આવતી હોય એને પોતે જવાની, તો એ પ્રમાણે ART સેન્ટર પર જાય, અને ફોકલ પર્સનને આપણા જે બી કન્સર્ન, જે બી ચેલેન્જ હોય એ ટાઈમ ટુ ટાઈમ ઇન્ફોર્મ કરતા રહે. યુઝ્યુઅલી તમે 8, 9, 10 સુધીના બી જો એક કાર્ડ બનાવો તો કઈ વાંધો આવતો નથી. એનાથી વધારનું હોય તો તમારે મોનિટરિંગ કઈ રીતે કરવી એ જરા જોવાનું રહે. હવે જે પેશન્ટને વાયરલ લોડ મોનિટરિંગની અંદર વાયરલ લોડ અનસપ્રેસ્ડ આવ્યું છે, તમે 6 મહિને વાયરલ લોડ કર્યું ને એ અનસપ્રેસ્ડ આવ્યું, અથવા તો પેશન્ટ અનસ્ટેબલ કેટેગરીમાં આવે છે, તો આપણે એને પેકેજ C પર મૂકીએ છીએ. તો પેકેજ C ની અંદર પેકેજ B સિવાયની શું આવે કે તમે ART તો એને આપો જ છો, પણ હવે એનું વાયરલ લોડ અનસપ્રેસ છે તો આપણે નેક્સ્ટ 3 મંથ માટે એને એગ્રેસિવ કાઉન્સેલિંગ કરવાની છે, જેને આપણે સ્ટેપ અપ કાઉન્સેલિંગ કહીએ છીએ. સ્ટેપ અપ કાઉન્સેલિંગ કરવાની થાય છે, અને 3 મહિના પછી એનું વાયરલ લોડ ફરીથી રિપીટ કરવાનું થાય છે. તો એ વાયરલ લોડ તમે રિપીટ કરો, અને જો વાયરલ લોડ ક્યારે રિપીટ કરવાનું થાય કે લાસ્ટ 3 મહિનાના દર મહિનાની એડherence મોર દેન 95% હોય તો આપણે એનું વાયરલ લોડ રિપીટ કરીએ, અને એ પ્રમાણે એને સસેપમાં રેફર કરીએ સેકન્ડ કે થર્ડ લાઈન માટે. એને કોઈ OI છે, એડવર્સ ઇવેન્ટ છે, ઇન્ડિવિજ્યુઅલાઇઝ તમારે કોઈ એને કામ કરવાની જરૂર છે, અને કેસ મેનેજમેન્ટ કરવાની જરૂર છે, તો એ પ્રમાણે એનું ફોકસ ઇન્ટરવેન્શન એમાં કરવાનું થાય. અપોઇન્ટમેન્ટ મિસ કરે છે તો એની ટ્રેકિંગ કરવાની થાય, એને એડવાન્સ ડિઝીઝના ક્રાઇટેરિયામાં ફિટ બેસતું હોય તો આપણે એડવાન્સ ડિઝીઝ મેનેજમેન્ટ કરવાનું થાય. તો એની અંદર આપણે રેડ કલરનું ટેગ લગાવીએ છીએ અને પેકેજ C લખીએ છીએ, જેથી કરીને આપણને ખબર રહે કે આને આપણે વધારે સપોર્ટ આપવાની જરૂર છે, અને ક્લોઝ મોનિટરિંગ કરવાની જરૂર છે. નેક્સ્ટ. સો અનસપ્રેસ્ડ વાયરલ લોડ વાળા જેટલા બી PLHIV હોય આપણા સેન્ટરના, એની એક લાઇન લિસ્ટ જનરેટ કરીએ ડેલી બેઝ પર, અને એને કાઉન્સલર સાથે શેર કરીએ, અને કાઉન્સલર પેકેજ C માં જે પેશન્ટ છે એની અંદર શું ચાલે છે, કયા પેશન્ટનું શું સ્ટેટસ છે, અને કઈ રીતે એની અંદર કામ આ વખતે આ મહિનામાં કોણ આવવાના છે, અને એને કેવો સેશન છે કાઉન્સેલિંગનું, એની છેલ્લી એડherence શું ચાલી રહી છે, એને શું સપોર્ટની જરૂર છે, અને જો એ નથી આવ્યા, ઘણીવાર એવું હોય અનસપ્રેસ્ડ વાયરલ લોડ વાળા પેશન્ટ એવા છે કે જેને એકચ્યુઅલી અનસપ્રેસ્ડ એટલે થયું છે કેમ કે ART સેન્ટર પર અપોઇન્ટમેન્ટ પર આવી શકતા નતા. એને આવવાની ઈચ્છા છે, એને દવા ખાવી છે રેગ્યુલર, પણ એને અમુક કારણો એવા છે અનઅવોઇડેબલ જેના લીધે આવી શકતો નથી. તો એના માટે આપણે સોલ્યુશન ના આપીએ અને એમ કહીએ કે તમારી એડherence બરાબર નથી, તમે પેકેજ C માં આવો છો એટલે અમે તમને મલ્ટિપલ ડિસ્પેન્સેશન નહીં આપી શકીએ, કે અમે તમને બીજી જગ્યાએ લિંક નહીં કરી શકીએ કેમ કે તમે LAC ના ક્રાઇટેરિયામાં નથી આવતા. તો એવું કરવાની જરૂર નથી. હવે ગાઈડલાઈનની અંદર એવી છૂટ છે કે તમે અનસપ્રાઇઝ્ડ પેશન્ટને LAC પર પણ રાખી શકો. તમે જે ART પર નથી આપી શકતા એને 3 મંથની ART બી આપી શકો, પ્રોવાઇડેડ કે તમે એને ક્લોઝ મોનિટરિંગ ટેલિફોનિકલી કરી શકતા હો, અથવા તો કાઉન્સલર સાથે 1-to-1 એની ડિસ્કશન રેગ્યુલર થઈ શકતું હોય, અથવા તો જે LAC ના કાઉન્સલર છે એ એને મંથલી દવા આપશે ને એને મોનિટર કરી શકતું હોય, એની એડherence ને એન્શ્યોર કરવા માટે એને સપોર્ટ કરી શકતો હોય. તો તમારે સ્ટ્રેટેજી બનાવવાની થાય કે કોઈની એડherence ઇમ્પ્રૂવ કરવા માટે આપણે શું કરીશું, અને પછી એને 3 મહિનાની એડherence મોર દેન 95% થઈ જાય તો આપણે એનું વાયરલ લોડ કરાવી શકીએ.
તો લાસ્ટ 3 મહિનાની adherence જો એની મોર દેન 95% હોય તો આપણે રિપીટ વાયરલ લોડ કરીએ, અને જો એ રિપીટ વાયરલ લોડ પછી સરપ્રાઈઝ આવે તો ઠીક છે, અનસરપ્રાઈઝ આવે તો પછી આપણે એને સાસેબ રેફરલ કરવાનું. હવે જે 3 સેશન છે એના, જ્યારે આપણે ફર્સ્ટ વાયરલ લોડ અનસરપ્રાઈઝ આવ્યું તો પ્રેફરન્સ એ છે કે આપણે સેમ કોન્સરથી કરીએ જેની સાથે એનું રેપો બનેલું છે. પણ એવું જરૂર નથી કે આપણે કાયમ એ જ કરવાનું છે, એ પ્રેફરન્સની વાત છે. ઘણીવાર સેમ કોન્સલર અવેલેબલ ના હોય તો બીજા કોન્સલરને પણ એ ખબર હોવી જોઈએ. જો આપણી પાસે લાઈન લિસ્ટ હોય તો આપણને ખબર હોવી આ મહિને આ પેશન્ટ આવવાનું છે અને આને આ કોન્સલરે ગયા વખતે કાઉન્સેલિંગ કરેલી છે, તો એ વ્હાઇટ કાર્ડની અંદર એ કાઉન્સેલિંગની ચેકલિસ્ટ ભરેલી હોય તો એમાં ચેલેન્જ આઈડેન્ટિફાઈ કરેલા હોય કે ભાઈ ઠીક છે, આ ચેલેન્જ હતા એની અડીનેસની અંદર અને આના માટે આ સોલ્યુશન કાઉન્સલર દ્વારા આપવામાં આવ્યું હતું. તો શું મારે આ વખતે કાઉન્સલર બદલાઈ ગયું તો એને વ્હાઇટ કાર્ડ જોઈને ખબર પડવી જોઈએ કે હા ભાઈ આ ચેલેન્જ હતું ને આ સોલ્યુશન આપવામાં આવ્યું હતું, મારે આ વખતે એ પૂછવાનું છે આ સોલ્યુશન તમને આપ્યું હતું, આનાથી હવે કેવું છે, તમે આ સોલ્યુશનને ઇમ્પ્લિમેન્ટ કરી શક્યા કે નહીં, અને નથી કરી શક્યા તો શું કારણ છે. તો એક જે ચેકલિસ્ટ બનાવીને આપવામાં આવી છે ઓપરેશન ગાઈડલાઈનની અંદર જે ચેકલિસ્ટ છે, એ જો ચેકલિસ્ટ 3 મહિનાની સ્પેસિફિકલી જે અડીરન્સ કાઉન્સેલિંગ માટે હોય, ક્લોઝ મોનિટરિંગ ચાલતી હોય, તો એ પેશન્ટ્સ માટેના અડીરન્સ ચેકલિસ્ટ ફરજિયાત ભરવાની થાય અને એને આપણે વ્હાઇટ કાર્ડની અંદર રાખીએ જેથી કાઉન્સલર બદલાય, અથવા તો તમે પોતે બી હો તો તમે બીજી વખત આટલા બધા પેશન્ટ રોજ આવતા હોય, બધાનું યાદ ના હોય, પણ ચેકલિસ્ટ જો તો તમને તરત ખ્યાલ આવી જાય હવે આ પેશન્ટની અંદર આ પ્રોબ્લેમ હતું, આના માટે આપણે આ સોલ્યુશન આપેલું હતું. પોઈન્ટ એ છે કે આપણે એને ક્લોઝ મોનિટરિંગ કરવાની છે એની અડીરન્સની, અને અડીરન્સ ઇમ્પ્રુવ થાય તો આપણે એનું વાયરલ લોડ કરાવવાનું છે. અને અહીંયા હું એક વસ્તુ કહેવા માંગીશ કે ડીટીજી જે દવા છે, ડોલુટેગ્રાવિર જે દવા છે, ખરેખર એક મેજિક ડ્રગ છે, એનાથી બહુ સારા રિઝલ્ટ મળે છે અને વાયરલ લોડ સપ્રેશન બહુ સારું રહે છે જો એને પ્રોપર ડોઝમાં, જે ટ્રિપલ ART ની અંદર બીજી બધી દવા સાથે TLD કોમ્બિનેશન હોય તો વિચારવાનું નથી, એક જ ગોળી છે, બધું કોમ્બિનેશન જ છે. પણ જો એની અડીરન્સ સારી હશે તો એની અંદર જો વાયરલ લોડ અનસરપ્રાઈઝ આવશે તો પહેલું ક્વેશ્ચન તમારા મગજમાં એ જ આવવું જોઈએ કે ક્યાંક ને ક્યાંક પેશન્ટ કંઈક છુપાઈ રહ્યું છે, જે હમને કહે છે અડીરન્સ મારી 95% છે પણ ખરેખર આ નહીં હોય. કેમ કે દવા પર વિશ્વાસ રાખો કે દવા જો પેશન્ટ રેગ્યુલર લેતું હશે તો એવું કોઈ કારણ નથી કે એની વાયરલ લોડ સપ્રેસ ન થાય 6 મહિના કે વર્ષ દીઠથી દવા લેતો હોય તો પેશન્ટના કારણ સમજવા માટે એની સાથે બેસો, એની સાથે ચર્ચા કરો, સમજો કે કયા કારણથી દવા નથી લઈ શકતો, એના માટે એને સોલ્યુશન આપો, એની અડીરન્સ ઇમ્પ્રુવ થશે અને પેશન્ટની, અને એવા બી રિઝલ્ટ જોવામાં આવે છે કે જેની અડીરન્સ ખરાબ હતી, વાયરલ લોડ હાઈ આવ્યું, 3 મહિના ફોકસ્ડ કાઉન્સેલિંગ કરીને અડીરન્સ ઇમ્પ્રુવ કરાવી, એના પછીનું વાયરલ લોડ ખરેખર સપ્રેસ થઈ ગયું. 3 કન્ઝિક્યુટિવ મંથની અડીરન્સ સાચી મોર દેન 95% આવી તો વાયરલ લોડ સપ્રેસ થઈ ગયું જે ડીટીજી પર પેશન્ટ હશે. તો આવા કેસ ઘણા જોવામાં આવે છે. તો જો આની તકેદારી રાખશો તો ચોક્કસથી તમને એનું રિઝલ્ટ મળશે. નેક્સ્ટ સ્લાઇડ. સો કેસ મેનેજમેન્ટની અંદર આપણે ઇન્ડિવિજ્યુઅલાઇઝ એપ્રોચ રાખવી પડે કે મંથલી આપણે કયા પેશન્ટ એવા છે કે જેને અમારે મંથલી ફોન કરવું જ પડશે, ફર્સ્ટ 6 મંથ વાળા છે, એના જ અડીરન્સ કાઉન્સેલિંગ વાળા છે, કે MMD વાળા પેશન્ટ એપોઇન્ટમેન્ટ મિસ કરી ગયા છે, અને કોને આપણે SMS આપવાનું છે, કોની સાથે આપણે મંથલી ફોન ચેક ઇન કરવાનું છે, કોને આપણે ઇમિડિયેટ અર્જન્ટલી આપણે હોમ વિઝિટ કરાવવાની છે, એ બધું આપણે પ્લાન કરવું પડે અને એ પ્લાનિંગ પ્રમાણે આપણે કામગીરીને ડિવિઝન કરવું પડે. એવું જરૂર નથી કે આ કામ ફક્ત કાઉન્સલરે જ કરવાનું છે. ART સેન્ટરમાં વર્કલોડ પ્રમાણે વર્કનું તમે ડિવિઝન કરી શકો બધા સ્ટાફની વચ્ચે કે કોણ ક્યારે શું કરશે, કોણ કોને ફોન કરશે, કોણ કોને SMS મોકલશે, કોણ લાઇન લિસ્ટ જનરેટ કરશે વીકલી ફોલોઅપની, કોણ વીકલી શીટને CSC સાથે શેર કરશે, CSC પરથી અપડેટ લેશે. એ બધું વર્ક ડિવિઝન ART સેન્ટરના લેવલ પરથી થઈ શકે, ડિપેન્ડ અપોન તમારા વર્કલોડ. અલ્ટિમેટ એમ આપણું એ છે કે તમારા સેન્ટરનું રિટેન્શન સારું રહે. પીયર કાઉન્સેલિંગ તમારે જરૂર છે તો તમારું કેર એન્ડ સપોર્ટ સેન્ટર છે એના પર CSC જે છે એના પર તમારી પાસે પીયર કાઉન્સલર અવેલેબલ છે. તમારું જે CCC છે ART સેન્ટર પર એ બી એઝ એ પીયર કાઉન્સલર કામ કરી શકે. તો ડિસ્ક્લોઝરના ઇસ્યુ છે, સ્ટિગ્માના ઇસ્યુ છે, જેન્ડર બેઝડ વાયલન્સના છે, ઇન્ટિમેટ પાર્ટનર વાયલન્સ છે, ડિપ્રેશન છે, સબસ્ટન્સ અબ્યુઝ છે, આ બધી ટાઈપના ચેલેન્જીસ માટે પીયર કાઉન્સલર સારું કામ કરી શકે છે, પ્રોવાઇડેડ એને કાઉન્સેલિંગ આવડતી હોય અને એ પોઈન્ટ પર પેશન્ટને સપોર્ટ કરવા માટે તૈયાર હોય. તો તમારે પીયર કાઉન્સલરનું સ્કિલ બિલ્ડિંગ કરવી પડે, એ ટ્રેનિંગ એને આપવાની થાય કે કઈ રીતે કાઉન્સેલિંગ કરશે અને એને મોટિવેટ કરવા પડે
આ બધી પ્રોબ્લેમ્સ માટે અને પેશન્ટને ગાઈડ કરવા પડે કે આ માણસ છે જે તમને રિસોર્સફુલ રહેશે, તમને હેલ્પફુલ રહેશે આ મુદ્દા પર ચર્ચા કરવા માટે કે આ મુદ્દાના સોલ્યુશન આપવા માટે. જે LFU કે મિસ થયા પછી કોઈ આવે છે તો એને આપણે ખકડાવા બેસી જઈએ, કેમ ના આવ્યા 3 મહિનાથી, હવે અમે દવા નહીં આપીએ, તો એનાથી પેશન્ટ ડિમોટિવેટ થાય. બલકે આપણે એની આવ્યો હોય તો આપણે એને પૂછીએ બી કયા કારણસર તમે ના આવી શક્યા, અમે શું તમારા માટે કરી શકીએ કે જેથી કરીને તમારી એડિરન્સ ઇમ્પ્રુવ થાય, અમને તમારી ચિંતા છે, તમે આવ્યા છો તો અમને હવે સોલ્યુશન આપને શોધીએ કે કઈ રીતે આપણે સોલ્યુશન લાવી શકીએ. તો વેલકમિંગ એન્વાયરમેન્ટ, ફ્રેન્ડલી એન્વાયરમેન્ટ જો આપણે એને આપીએ તો કદાચ આપણે એનું લોસ ટુ ફોલોઅપને આપણે રિડ્યુસ કરી શકીશું. નેક્સ્ટ સ્લાઇડ. જેના પુઅર એડિરન્સ છે એને આપણે રીઝનને આપણે જે વાત કરી પહેલા આના રીઝન સમજવાના કોશિશ કરીએ કે દૂરથી આવે છે તો એને આપણે LSC પર લિંક કરી શકીએ છીએ કે નહીં. એને ફાઇનાન્શિયલ રીઝન છે, અગેન આપણે LSC પર કે કાર્ડમાં કે TI પર કે કોઈ બીજી જગ્યાથી એને દવા આપી શકીએ છીએ કે નહીં, કોઈ બીજા ART પર ટ્રાન્સફર કરી શકીએ છીએ. ઘરમાં કેર ગીવર નથી તો આપણે કઈ રીતે એને ઘરે દવા પહોંચાડવાની જરૂર પડશે અમને, તો અમે વિહાનને ઇન્વોલ્વ કરવાની જરૂર છે કે અમે કાર્ગ થ્રુ એને આપી શકીશું. આ બધા રીઝન, કન્ફ્લિક્ટિંગ ટાઈમિંગ, સ્કૂલનું શેડ્યુલ છે, તો આ બધા રીઝન એવા છે કે જેના માટે તમે ચર્ચા કરશો તો તમને સોલ્યુશન મળશે. એવું બી જરૂર નથી કે એક જ સોલ્યુશન દરેક લોંગ ડિસ્ટન્સ વાળા જેટલા છે બધાને એક જ સોલ્યુશન એપ્લિકેબલ હશે કે ફાઇનાન્શિયલ રીઝન વાળા બધાને એક જ સોલ્યુશન એપ્લિકેબલ હશે, એવું બી જરૂર નથી. તો જેને જે સોલ્યુશનની જરૂર હોય કેસ ટુ કેસ બેસિસ પર જોવાનું થાય કે અમુકને ઘરમાં કેર ગીવરનું પ્રોબ્લેમ છે પણ એ LSC પર જઈ શકે છે, પણ અમુકના ઘરમાં કેર ગીવરનું પ્રોબ્લેમ છે, એ કહે છે કે હું તો ઘરેથી બહાર, મારા ઘરમાં કોઈ છે નથી દેખભાલ કરવા વાળું, હું LSC પર બી નહીં જઈ શકું, હું એકલો જ છું અને મને તો તમે આ ઘરની નજીકની આ ફેસિલિટી છે અહીંથી દવા અપાવડાવો. તો એ બી બની શકે કે એને TI થી કે CSC થી કે કોઈ જગ્યાએથી કે અથવા એ કે હું શામના ટાઈમે જઈ શકું દવા લેવા માટે, તો એને કઈ જગ્યાથી મળી શકશે, કેસ ટુ કેસ બેસિસ પર ડિસિઝન લઈને આપણે એની એડિરન્સ ઇમ્પ્રુવ કરવા માટેના પ્રયત્ન કરવા છે. અને એની સાથે રિગ્રસ ફોલોઅપ બી બહુ જરૂરી છે કે આપણે એક વખત લિંક કરીને ભૂલી જઈએ કે લિંક ART પર મોકલી દીધું, હવે લિંક ART વાળાનું કામ, તો બી એડિરન્સ ઇમ્પેક્ટ થવાના ચાન્સ રહે. તો લિંક ART ના કાઉન્સલર સાથે આપણે ક્લોઝ મોનિટરિંગ કરવાની જરૂર પડે, એની સાથે વાતચીત કરવાની થાય એ કઈ રીતે કામ કરી રહ્યું છે, એની સાથે આપણે જો રેગ્યુલર ફોલોઅપ લઈએ તો આપણને ત્યાંના કામગીરીની બી આપણને ખબર પડે. અને કમ્યુનિટી બેઝ આપણી પાસે હવે બહુ બધા ઓપ્શન છે, ખાલી વિહાન સેન્ટર, કેર એન્ડ સપોર્ટ સેન્ટર જ નથી, TI બી છે, બીજા કમ્યુનિટી બેઝ ઓર્ગેનાઇઝેશન બી છે, NGOs બી છે. તો કઈ સાઇટને પેશન્ટ સિલેક્ટ કરે છે, ક્યાંથી એને એની રિક્વાયરમેન્ટ પ્રમાણેની ફ્લેક્સિબિલિટી અને સપોર્ટ એને મળી શકે છે, એ ડિસાઇડ કરીને આપણે ડિફરન્શિએટેડ સર્વિસ ડિલિવરીના પેકેજમાં એને દવા ત્યાંથી આપી શકીએ. નેક્સ્ટ સ્લાઇડ પ્લીઝ. આ બધા ઇમ્પ્લિમેન્ટેડ મોડલ છે, જેટલે બી આમાં લખ્યા છે, આ બધા મોડલ દેશના જુદા જુદા ભાગોમાં ચાલી રહ્યા છે અને બહુ સક્સેસફુલી ચાલી રહ્યા છે. વેલકમ બેક ક્લિનિક ઇનિશિયેટ કરી છે બાળકો માટે કે જે બાળકો લોસ ટુ ફોલોઅપ થઈ જતા હતા, એડોલેસન્ટ લોસ ટુ ફોલોઅપ થઈ જતા હતા, એડોલેસન્ટ એડિરન્સ ક્લબ્સ બનાવ્યા છે, વેલકમ બેક ક્લિનિક બનાવી છે. ફેમિલી સેન્ટ્રિક કર્યું છે કે મધરની ART પિકઅપની ડેટ જુદી છે, ફાધરની જુદી છે, બચ્ચાની જરૂર જુદી છે, તો મહિનામાં 3 વખત ફેમિલીમાંથી કોઈને આવવું પડે છે. એના કરતા ત્રણેય કાર્ડને ભેગા કરીને એક જ ફાઇલની અંદર મૂકી દીધા અને એક જ એપોઇન્ટમેન્ટ આપી દીધી આખી ફેમિલીને. તો ફેમિલી એક દિવસ આવે છે મહિનામાં અને બધાની દવા લઈ જાય છે. તો ફેમિલી સેન્ટ્રિક કેર બી સ્ટાર્ટ કરવામાં આવી છે જગા પર અને બહુ સક્સેસફુલ છે, લોકો બહુ ખુશ છે એનાથી. જેને ક્લોઝ મોનિટરિંગ જરૂર છે એની સ્ટેપ અપ કાઉન્સલિંગ કરવામાં આવે છે અને ટાર્ગેટેડ ઇન્ટરવેન્શનની સાઇટ છે ત્યાંથી બી કમ્યુનિટી લેવલની ART ડિસ્પેચ કરવામાં આવે છે. કાર્ગ ફેસિલિટી છે, કમ્યુનિટી ART રિફિલ ગ્રુપ્સ છે કે કમ્યુનિટીની અંદર અમુક લોકોનું બનાવેલું ગ્રુપ છે 8-10 લોકોનું, એને આપણે ત્યાંથી દવા એ લોકો એક જણ વારાફરતી આવીને દવા લઈ જાય છે. જુદા જુદા વન સ્ટોપ સેન્ટર છે જેને આપણે ઇન્ડિવિજ્યુઅલ મોડલ કહીએ છીએ, ટ્રાન્સજેન્ડર માટે કે ફિમેલ સેક્સ વર્કર પોપ્યુલેશન માટે, MSM માટે, કી પોપ્યુલેશનના બેસિકલી ઇન્જેક્ટિંગ ડ્રગ યુઝર્સ માટે સેન્ટર છે, ફિમેલ ઇન્જેક્ટિંગ ડ્રગ યુઝર માટે સેન્ટર છે. તે બધા સેન્ટરથી એ કેટેગરીના એ કી પોપ્યુલેશનની ગ્રુપના લોકો ત્યાંથી જઈને દવા લઈ લે છે. લિંક ART પર તમે લિંક કરી શકો, ઓર્ફનેજીસ થી તમે દવા આપી શકો, ઓર્ફનેજના કેર કોર્ડિનેટર જે છે એ બધાની દવા લઈ જાય ભેગી. ફેસિલિટી પર ના આવે લેકિન ઇન્ડિવિજ્યુઅલ આપવાની થતી હોય, ચર્ચમાં, રેલવે સ્ટેશન પર, અમુક જગ્યા પર બાઇક આઉટરીચ કરીએ છીએ. હવે નાગાલેન્ડમાં બાઇક આપેલી છે કે જે ડિફિકલ્ટ એરિયા છે જ્યાં કોઈ જઈ શકતો નથી, તો અમારે એક આઉટરીચ વર્કર છે જે બાઇક પર જાય છે અને ત્યાં દવા આપવાની એક PHC કે કોઈ સબ સેન્ટર કે
ત્યાં જઈને ઉભો રહે એના બધાને દવા ત્યાંથી આપી દેશે. તો આ રીતના હોમ ડિલિવરીના બી મેકેનિઝમ આપણે વચ્ચે કોવિડમાં બધા લોકોએ હોમ ડિલિવરીની મેકેનિઝમ કરીને એ ટાઈમે આપણે જે લોસ ટુ ફોલો હતા અમુક એ બી પાછા મળી ગયા પડે, કેમ કે આપણે દવા હોમ ડિલિવરીથી આપી રહ્યા હતા. તો આ બધા એના પોઝિટિવ ઇમ્પેક્ટ છે જો આપણે સ્ટ્રેટેજીસ આઈડેન્ટિફાઈ કરીએ એપ્રોપ્રિએટ કે કયા પેશન્ટને કઈ રીતની ફેસિલિટીની જરૂર છે, કઈ રીતની સર્વિસની જરૂર છે, અને એ પ્રમાણે જ આપણે આપણી પ્લાનિંગ કરીએ તો આપણે સારી રીતે આને ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ છીએ. નેક્સ્ટ સ્લાઇડ. તો આ બધા એક્ઝામ્પલ છે દેશના જુદા જુદા ભાગમાંથી કે મિતવા મુંબઈ ડિસ્ટ્રિક્ટ ગેસ કંટ્રોલ સોસાયટીએ એડોલિસન્સ માટે એક પ્લેટફોર્મ ચાલુ કર્યું, જેના થકી એને એડોલિસન્સને સપોર્ટ મળી રહે છે. ડિસેન્ટ્રલાઇઝ એઆરટી ડિલિવરી આંધ્રપ્રદેશમાં ચાલુ કરવામાં આવી કે એને ટ્રીટમેન્ટ ઇન્ટરપ્શન જે હતા, જે લોકો લોસ ટુ ફોલોઅપ હતા, એ લોકોને આપણે ડિસેન્ટ્રલાઇઝ એઆરટી આપી એના ઘરની નજીકથી. કી પોપ્યુલેશનને આપણે ફિમેલ સેક્સ વર્કર્સને આંધ્રપ્રદેશમાં આપણે એ રીતે દવા આપવામાં ચાલુ કરી. વેલકમ બેક ક્લિનિક મેં વાત કરી છે. તો આ બધા આંધ્રપ્રદેશના છે, નીચે અમુક મુંબઈના છે, અમુક મુંબઈ, મણિપુર, નાગાલેન્ડ, જે આપણે લાસ્ટ સ્લાઇડમાં વાત કરી, વન સ્ટોપ સેન્ટર, હેલ્થ ઓન બાઇક, રેગ્યુલર ફોલોઅપ કોલ્સ, ટેલિફોનિક ફોલોઅપ, પ્રિઝનની અંદર દવા આપવા માટે, કી પોપ્યુલેશનના માટે સ્પેસિફિક વર્ક પ્લાન કે આને કઈ રીતે આપણે ક્લોઝ મોનિટરિંગ કરી શકીએ અને એને દવા આપી શકીએ. તો આ બધા ઇનિશિયેટિવ છે, જુદી જુદી જગ્યાથી લેવામાં આવ્યા છે અને એના સારા એવા પરિણામ જોવામાં આવ્યા છે. રિટેન્શન ઇમ્પ્રુવ થઈ છે, વાયરલોડ સપ્રેશનના આંકડા ઇમ્પ્રુવ થયા છે. તો આમાંથી આપણને શું લાગુ પડે અને કઈ રીતે આપણે કરી શકીએ એ આપણે જોવાનું રહે, એ પ્રમાણે તમે તમારી કામગીરી આગળ લપાવી શકો છો. નેક્સ્ટ સ્લાઇડ પ્લીઝ. આઈ થિંક ધીસ ઇઝ લાસ્ટ સ્લાઇડ. Thank you so much, sir. Any questions from the participants? જો 3 થી 4 સેશન પછી પણ અઢેરન્સ ઇમ્પ્રુવ ના થાય તો ક્યાર સુધી વેટ કરવું જોઈએ? બહુ સરસ ક્વેશ્ચન છે મોહસિન તમારું. સો પોઈન્ટ એ છે, જે 3 થી 4 સેશન પછી બી અઢેરન્સ ઇમ્પ્રુવ નથી થતું, તો એ જે મેં તમને વાત કરી કે તમારી પાસે ચેકલિસ્ટ હોવી જોઈએ, જે આપણે ઓપરેશન ગાઈડલાઈનમાં ચેકલિસ્ટ આપેલી છે. દરેક વિઝિટની એક ચેકલિસ્ટ, કાઉન્સેલિંગ ચેકલિસ્ટ એની અંદર ફરજિયાત ભરવાની. એવું કોઈ કારણ તો મળવું જોઈએ ને કે કયા કારણસર અઢેરન્સ ઇમ્પ્રુવ નથી થતી, અને એ કારણ શું, આપણે એના માટે કોઈ સોલ્યુશન જ આપી શકતા નથી, તો આ ક્વેશ્ચન ઊભું થાય. પણ જો આપણે સોલ્યુશન આપી શકતા હોઈશું અને સોલ્યુશનને ઇમ્પ્લિમેન્ટ કરશે તો ડેફિનેટલી અઢેરન્સ ઇમ્પ્રુવ થશે. તો આ ક્વેશ્ચન ક્યારે ઊભું થશે કે આપણે 3 થી 4 સેશન કર્યા, એના જે કારણ હતા એનું અમારી પાસે કોઈ સોલ્યુશન જ નથી, એટલે અઢેરન્સ ઇમ્પ્રુવ નથી થતી. તો આવું કોઈ પેશન્ટ છે કે જેના તમારી પાસે ચેકલિસ્ટ ભરેલી છે, ચેકલિસ્ટની અંદર એને કારણ તમને આપેલા છે અને એ કારણનું તમારી પાસે સોલ્યુશન જ નથી, તો તમે સ્ટેટ સેક્સને કે નેકોને રીચ આઉટ કરી શકો કે આ રીઝન છે, આના લીધે મારે અઢેરન્સ ઇમ્પ્રુવ નથી થતી, મને એનું સોલ્યુશન બતાવો. હું 4 વખતથી ટ્રાય કરું છું, 4 મહિનાથી આ પ્રોબ્લેમના લીધે એની અઢેરન્સ ઇમ્પ્રુવ થતી નથી, તો મારે રાહ જોવાની કે એની અઢેરન્સ ઇમ્પ્રુવ કઈ રીતે કરવાની. તો તમને સ્ટેટ લેવલથી કે કોઈ એક્સપર્ટ પેશન્ટના સ્પેસિફિક પેશન્ટ વાઇઝ તમે એની અંદર ડિસિઝન લઈ શકશો. આવી રીતે જનરલ આઈ ડોન્ટ થિંક કે એનું કોઈ સોલ્યુશન તમને કોઈ એક જનરલ સોલ્યુશન કંઈ આપી શકીએ કે કેટલા ટાઈમ સુધી રાહ જોવાની, પછી બંધ કરી દો તમે, એને અઢેરન્સ મોનિટર કરવાની કે એને કંઈ પણ કહેવાની કે એને કંઈ કરવાનું નથી એ પેશન્ટ માટે, એવું કોઈ ગાઈડલાઈન નથી. પોઈન્ટ એટલું છે, જો આપણે એની સાથે બેસીશું, પેશન્ટ સાથે એની ચેકલિસ્ટ પ્રમાણે કામ કરીશું તો આપણને એનું પ્રોબ્લેમ મળશે તો પ્રોબ્લેમનું સોલ્યુશન મળશે, અને સોલ્યુશનને ઇમ્પ્લિમેન્ટ કરશે તો ડેફિનેટલી એની અઢેરન્સ ઇમ્પ્રુવ થશે. મેડિસિન નથી હોતી એ એક ચેલેન્જ છે, પણ એવું નથી કે 3 થી 4 સેશન સુધી મેડિસિન નહીં હશે. 3 થી 4 મહિના સુધી મેડિસિન નથી તો એ સપ્લાય ચેન મેનેજમેન્ટનું ઇસ્યુ છે. એ તમારે હાઇલાઇટ કરવું પડે તમારા એપ્રોપ્રિએટ ઓથોરિટીને કે બી સપ્લાય ચેન મેનેજમેન્ટ કે 3-4 મહિનાથી એકની એક દવા આવતી જ નથી, જેથી કરીને આ પેશન્ટની દવા અઢેરન્સ અફેક્ટ થાય છે. અમુક 2-4 દિવસ 5 દિવસનું હોય તો, અથવા તો કોઈ દવાની અવેલેબિલિટી નથી તો નાકોથી કે સેક્સથી એક પ્રોપર ગાઈડન્સ આવતી હોય છે કે ભાઈ આ દવા નથી તો આના પર શિફ્ટિંગ કરવાની છે, કે આ દવા પ્રમાણે આને આટલા દિવસ માટે ડિસ્પેન્સેશન કરવાની છે. આ રીતની સ્ટ્રેટેજી દરેક સ્ટેટ લેવલ પરથી ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે છે. તો જો દવા તમારી પાસે શોર્ટેજ થાય છે, તમે પહેલાથી પ્લાન કરવું પડે કે મારી પાસે એક તમારે ફોરકાસ્ટિંગ બનાવવી પડે કે તમારી પાસે કેટલી દવા છે, એ દવા પર કેટલા પેશન્ટ છે, આવતા મહિનામાં કેટલા લોકો આવવાના છે, અને એ પ્રમાણે તમારી પાસે દવા અવેલેબલ છે કે નહીં. તો તમે ટાઈમલી સ્ટેટને કે નાકોને ઇન્ફોર્મ કરો કે મારે આ દવાની આટલી રિક્વાયરમેન્ટ છે, એને પ્રમાણે સ્ટેટને એપ્રોપ્રિએટ ટાઈમ મળે તો સ્ટેટ એના પર ડિસિઝન લઈને દવાની તમારે અરેન્જમેન્ટ કરી શકે, કે રેલોકેશન કરવાનું છે
કે પ્રોક્યોરમેન્ટ કરવાનું છે કે નાકોથી લેવાનું છે, તો એ પ્રમાણે અને જો દવા નથી મળી શકતી, રેલોકેશન નથી થઈ શકતું, પ્રોક્યોરમેન્ટ નહીં થઈ શકતું, તો કઈ દવા પર બદલવાનું છે એના માટેની ગાઈડન્સ આપી શકે. પણ એ તમારે પ્રોએક્ટિવ રહીને તમારે એના માટેના ઇન્ફોર્મ કરવું પડે સ્ટેટને અને નેકોને, એપ્રોપ્રિએટ ઓથોરિટી જેવી હોય એને, કે ભાઈ કઈ રીતે કઈ દવાની શોર્ટેજ છે. મેન્ટેનિંગ એડherence ઓફ ચિલ્ડ્રન ઇઝ વેરી ડિફિકલ્ટ. ધેટ ઇઝ વેરી ટ્રુ. સુરેન્દ્રભાઈ, ડિફિકલ્ટ છે. આટલા માટે જ આ સેશન છે. ડિફિકલ્ટ છે તો સોલ્યુશન બી કાઉન્સલર્સ પાસે છે, અને કાઉન્સલર્સ બધા, હું જાણું છું ગુજરાતના કાઉન્સલર્સ બહુ એક્સપર્ટ છે, બહુ સિનિયર છે, અને દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન હોય, અને એ સોલ્યુશન એમની પાસે હોય. અને સુરેન્દ્રભાઈ, તમને તો હું પર્સનલી ઓળખું છું, એટલે હું કહીશ કે તમે સોલ્યુશન શોધી શકો. તો જે દરેકની પ્રોબ્લેમ સેમ ના હોય, એટલા માટે જ આપણે પહેલી સ્લાઇડમાં વાત કરી કે દરેકની પ્રોબ્લેમ સેમ ના હોય. પ્રોબ્લેમ વન સાઇઝ ડઝન્ટ ફિટ ઓલ, એક સાઇઝ દરેકને ફિટ ના થાય. તો પ્રોબ્લેમ જેની જે છે એ પ્રોબ્લેમ પ્રમાણે સોલ્યુશન આપીશું તો ડેફિનેટલી એડherence ઇમ્પ્રુવ થશે. હવે પ્રોબ્લેમ એને દુખતું હોય પેટમાં, તમે દવા આપો કાનના દુખાવાની, તો પછી નહીં મેળાવે. તો જે એને પ્રોબ્લેમ છે એ પ્રમાણેની સોલ્યુશન એને આપવું પડે, તો ડેફિનેટલી રિઝલ્ટ મળે આપણને. और कोई सवाल है, आप चैट बॉक्स में भी लिख सकते हैं. So I don't think there are any questions. Thank you so much for Yeah. facilitating this session. Thank you. Thank you everyone for joining. Yeah, thank you everyone for joining and patient listening. So can we conclude the session now? Sure. I think we'll just wait. काफी सारे messages आ रहे हैं chat box में. Okay. So it's सब just आपके thank you. पहचान Thank के you. जी. It's always a pleasure to have session with Gujarat team. So Thank you so much, sir. thank you everyone. I was a little disappointed in the beginning, like there were 5 people only, so I was like, what is going on? We Like, requested Kiranji at COE BJMC to call people and ask them to attend this session. And I'm sure henceforth people will be attending. For almost 1.5 years, we were not conducting RDLS session as per the allotted days and time, because we had this operational guidelines and technical guidelines sessions, which were planned as per the availability of the speakers. But henceforth, we'll try to allot a single day and time for the RDLS session so that everybody is aware that this time has to be blocked. yeah, sure. Okay. So thank you so much, sir. Thank you everyone. We'll Yeah. end the session now. Thank you, everyone. Thank you. Thank you, sir.